ફક્ત નવવધુ નહીં, દરેક જણને એક ફિલિંગ હોય છે. નવવધુ આવે છે પોતાના સંસ્કાર અને શિક્ષા અને ઘણો બધો સમય લઈને. આજની છોકરીઓ કરિયર બનાવીને આવે છે, તો એનો બોજો એ લોકો લઈને આવે છે. સસરા વહુને માન આપવા માટે સાસુને પણ માન ખોટું આપવાનું ચાલુ કરે. આને મજબૂરીથી ખુશ કરું ને આને મજબૂતીથી ખુશ કરું. સંસ્કારની વ્યાખ્યા એટલે આપણે જે લાઈફસ્ટાઈલ થી જીવવાનું છે એની સાથે એડજસ્ટ કેવી રીતે થવું. એ તમારી બહુ નોકરી કરે છે, કેટલો પગાર, પછી તમને કઈ આપે છે, બધું પોતાની પાસે રાખે. વસ્તુઓની પસંદગી પ્રસંગ અને સામાજિક મોભા બંને અનુસાર કરવાની હોય છે. સાસુએ ઘણી બધી રમતો રમી છે. દરેક વસ્તુમાં સમાધાન કોઈએ કરવાનું નથી હોતું, ન નવી આવનારી વહુએ ન ઘરના લોકોએ. એડજસ્ટમેન્ટ જો આટલું હોય અને બધા આટલું કરશે તો એ ભારે નહીં લાગે. આ તમે કહ્યું ને એવું, જે સાસુએ કર્યું છે ને એને વહુ તરફથી નફરત મળવાનો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. લાલ મોટર આવી, ગુલાબી ગજરા લાવી, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે. સરસ મજાના ગીતો સાથે લગ્ન થઈ ગયા પછી નવવધુ ઘરના આંગણે પ્રવેશ થાય છે. રડતા રડતા માતા પિતાએ વિદાય આપી હોય છે, પણ સાથે અંદરથી દીકરીની એક જવાબદારી પૂર્ણ કર્યાનો આનંદ પણ હોય છે. લગ્ન હોય એટલે ઘર પણ નવું સરસ સજાવેલું હોય. પોતાના રીત રિવાજો પ્રમાણે નવવધુનો ગૃહ પ્રવેશ કરવામાં આવે. પરણેલા નવા દંપતી પાસે ઘણી રમતો રમાડવામાં આવતી હોય છે. ધીમે ધીમે બધા રોજિંદા રૂટીનમાં ગોઠવાઈ જતા હોય છે. આ બધાની વચ્ચે નવી પરણેલી વહુ માટે નવું ઘર છે, નવો પરિવાર છે. અહીંના આચાર પણ જુદા છે, વિચાર પણ જુદા છે, બધેથી મળતો નવો પ્રેમ છે અને એ સાથે ઘણી બધી મીઠી મૂંઝવણો પણ છે. તો આજે આપણે આ બધી મીઠી મૂંઝવણો વિશે થોડીક ચર્ચા કરીએ કે નવવધુનો ગૃહ પ્રવેશ થયા પછી એના મનમાં શું ચાલી રહ્યું છે. જ્યારે નવવધુનો ઘરમાં પ્રવેશ હોય ને ત્યારે ફક્ત નવવધુ નહીં, દરેક જણને એક ફિલિંગ હોય છે ઘરના. વહુને એમ લાગે કે નવા ઘરમાં હું જઈ રહી છું, પણ સામે ઘરના લોકો માટે પણ એક નવી વ્યક્તિ આવે છે. તો નવું તો એમના માટે બી છે. તમારી સાથે હવે દીકરો છે તો એને બાળપણથી તમે ઉછેર્યો છે, તો એના વિશે તમને બધી જ ખબર છે. પણ આ નવી વહુ છે એટલે એનું ઘણું બધું નવું હશે. તો એની સાથે ઘરની દરેક વ્યક્તિએ એડજસ્ટ થવું પડશે, સમજવું પડશે, એને સમજવી પડશે. ખાલી પરિવાર નહીં, ઇવન ઘરનો સ્ટાફ એને પણ નવી વ્યક્તિને સમજવી પડશે કે અત્યાર સુધી અમુક જ લોકો સાથે ડીલ કરવાનું હતું, હવે નવી વહુ સાથે પણ ડીલ કરવાનું આવશે. તો એ એન્ઝાયટી કહીએ કે ડર કહીએ કે થોડો ઉચાટ કહીએ, તો એ તો દરેકના મનમાં હોવાનો છે. દીકરા માટે પણ એ અઘરું છે. હવે એને બધે બેલેન્સ કરવાનું છે. પત્નીને સાચવવાની છે ને માને સાચવવાની છે, અને બધું બેલેન્સ કરીને નવી વ્યક્તિને પોતાના ઘરમાં, પોતાના રૂમમાં, પોતાના દિલમાં, પોતાની મિલકતમાં બધે એને સ્થાન આપવાનું છે. તો નવું તો એના માટે છે. એટલે એ આખું આપણે વિશાળ પરિપ્રેક્ષ્યમાં લઈશું તો વધારે મજા આવશે. નવવધુ આવે છે પોતાના સંસ્કાર અને શિક્ષા અને ઘણો બધો સમય લઈને આવે છે. તો હવે આપણે થોડુંક જાણીએ રોહિતભાઈ પાસેથી કે સંસ્કારની કેટલું મહત્વ છે, પછી આવશે શિક્ષા, અને સમય એ એક જાતનો ભવિષ્યકાળ છે એના માટે, અને જે ઘણો બધો છે મોટો. એટલે એના વિશે આપણે થોડીક વાત કરીએ. જ્યારે કોઈ પણ દીકરી લગ્ન કરીને સાસરે જાય એટલે એની ઓળખ દીકરી કરતા પછી પુત્રવધુ તરીકે, નવવધુ તરીકેની એની ઓળખ થતી હોય છે. અને કદાચ એની લાઈફની પહેલી ઓળખ હોય છે અને નવી ઓળખ હોય છે. એનો રોમાંચ એને હોય જ બહુ સ્વાભાવિક રીતે, કારણ કે જીવનસાથી મેળવવાનું ખ્વાબ તો દરેક વ્યક્તિને હોય છે, એ સ્ત્રી હોય કે પુરુષ. પણ સ્ત્રીની વિશેષતા મને એ લાગે છે કે એને પારકા ઘરે જવાનું છે. આમ પોતાનું અને કહેવાય પારકું, જ્યાં એનો જન્મ અને ઉછેર થયો છે એ ઘર છોડીને એણે એવા ઘરે જવાનું છે કે જે ઘર હવે પછી એનું પોતાનું થવાનું છે. જ્યાં એ ઉછરી છે પોતાનું નથી,
અને જ્યાં એ જઈ રહી છે એ ઘર પોતાનું છે, આ એક નવો કન્સેપ્ટ લઈને એને જવાનું હોય છે. ભૂતકાળમાં એવું બધું હતું કે સાસરે કેવા પાત્રો મળશે, કોની સાથે મારે કેવું ડીલ કરવું, કેવી રીતે રહેવું, કારણ કે મર્યાદાના ખ્યાલો બહુ જડ અને સજ્જડ હતા. અત્યારે ખાસું રિલેક્સ થયું છે બધું. એમાં સારું ખોટું બંને છે, પણ એ વાત અત્યારે હું બાજુએ રાખું છું. પણ અત્યારેની જે પુત્રવધુ નવા ઘરે જતી હોય છે પોતાના, ત્યારે એને કોઈ દહેશત બહુ હોતી નથી. એને થોડોક કોન્ફિડન્સ પણ હોય છે કે જેવું પડશે એવા દેવાશે, વાંધો નહીં આવે, કારણ કે પોતે એજ્યુકેટેડ છે અને નવા વિચારોથી પોતે ઘડાયેલી છે. પોતાની પ્રતિભાને એની રીતે કેળવી છે, બીજાના અનુભવો સાંભળ્યા છે, પરિવારમાંથી કે બહારથી, સમાજમાંથી. એટલે એને મક્કમ રીતે થોડીક તૈયાર થઈ છે. પહેલા સ્ત્રી આખી એની વ્યક્તિત્વ જ જુદું હતું. એમ કે મારા પિતાશ્રીની આબરૂ જાય, મારા બાપુજીને સમાજમાં મોઢું બતાવવાનું નહીં રહે, એ બધા ભય પણ એને હતા. એટલે બાપુજીની એટલે પિયર પક્ષની આબરૂ બચાવવા માટે પણ એને સહન કરવું પડતું હતું. અત્યારે બધું ઘણું બધું બદલાયું છે. આ પરિપ્રેક્ષમાં મને લાગતું નથી કે પુત્રવધુને બહુ જ ભય હોય. હા, એને રોમાંચ જરૂર હોય, કારણ કે પોતાનું ઘર જે ખ્વાબનું હતું એ હવે હકીકતનું બને છે, અને પોતાના લાઈફ પાર્ટનર સાથે હવે રહેવાનું પણ મળે છે. વધારે બંને સાથે મળીને હવે નવા ખ્વાબ સજાવવાની ભૂમિકા એમના માટે તૈયાર થઈ છે. એટલે એ રોમાંચ અને આનંદ સાથે એ વધારે આવે છે. ભય મારી દ્રષ્ટિએ ઓછો છે, રોમાંચ અને આનંદ એના મનમાં વધારે હશે. પહેલાના જમાનાનો ને અત્યારનો ફરક, લુકિંગ એટ અવર એજ, અત્યારે વી આર ઇન અર્લી 50s, એટલે સમજો ને લગભગ મારા લગ્નને 30 વર્ષ થશે, બીનાના લગ્નને 27 વર્ષ કે 28 વર્ષ થશે. અમે લોકો થોડા કહીએ ને કે, અને અર્બન મુંબઈમાં ઉછરેલા જન્મેલા રહેલા, એટલે થોડુંક મોડર્ન વાતાવરણ પહેલેથી અમારે ત્યાં હતું. એટલે જે આપણે દહેશત કહીએ એ તો નથી, કોન્ફિડન્સ સાથે તો ગયેલા, પણ એક સાથે બેલેન્સ સાથે પણ ગયેલા કે હા આપણે ત્યાં એડજસ્ટ થવાનું છે અને ઘણું બધું જતું પણ કરવાનું છે, અને અમુક કોલ્સ પણ એવા લેવાના છે કે ભવિષ્યનો વિચાર કરીને કોલ લઈશું. કે જેમ કે ફોર એક્ઝામ્પલ, આઈ વોઝ ફૂલ ટાઈમ વર્કિંગ, પણ પછી લગ્ન પછી મેં જ એવો નિર્ણય લીધો કે મારે થોડો બ્રેક લેવો છે, કારણ કે મને એ લાઈફ એન્જોય કરવી છે. મારી મેરિડ લાઈફ છે કે પછી બાળકો છે, તો આઈ વોન્ટ ટુ એન્જોય ધેર ચાઇલ્ડહુડ. એટલે એક નાનકડો બ્રેક લેવો છે અને એ રીતે ઘરમાં એડજસ્ટ થવું છે, અને ઘરના લોકોની અપેક્ષાઓ બી સમજવી છે. કે મારી સાસુની અપેક્ષા હતી કે વહુ ઘરમાં રસોઈ કરે, તો અમે કરી, કારણ કે આવડતી તો હતી જ. એટલે એવું નહોતું કે ભાઈ હું નહીં કરું, કે હું બહાર કામ જ કરીશ. તો એ થોડું એડજસ્ટમેન્ટ બેલેન્સ કરીને કર્યું. પણ હવે એવું દેખાય છે કે એડજસ્ટમેન્ટ કરવાની વૃત્તિ ઓછી છે. એટલે અત્યારે હવે સમજો મારી એજની જે છે લેડીઝ, એ સાસુ બની રહી છે, તો એમને પોતાનામાં ને વહુઓમાં ફરક દેખાય છે, અને એવું લાગે છે કે ત્યારે પણ અમે જ એડજસ્ટ કર્યું ને હવે પણ અમે જ એડજસ્ટ કરી રહ્યા છીએ. નવું આવનારું પાત્ર એડજસ્ટ નથી કરી રહ્યું, અને ઘણીવાર ઘરના તરફથી બી સાસુ પાસેથી હવે એડજસ્ટમેન્ટની અપેક્ષાઓ રખાય છે કે ભાઈ નવી વ્યક્તિ આવે છે તો તું એડજસ્ટ કરી લે. તો ક્યારેક એને કારણે પણ સેટબેક લાગતો હોય છે ઘણાને, અને ઘણું બધું એમને આવતા વેત ચેન્જ કરવું હોય છે. જે ઘણી બધી ઘરમાં જૂની રૂઢીઓ હોય છે કે જૂની પ્રથાઓ હોય છે, એને ફટાફટ બદલાવી નાખવું હોય છે બધું, અને એને કારણે અજાણપણે પણ ઘરમાં સંઘર્ષ થઈ જાય છે. અને આપણે કહીએ ને કે અડખામણું, મનની અંદર થોડીક એવી ફિલિંગ આવી જાય છે કે આ નથી મજા આવી રહી, ભલે કોઈ બોલે કે ન બોલે. એટલે આજની છોકરીઓ શું થાય છે, લગભગ એવું થઈ ગયું છે કે કોઈક ફિલ્ડમાં કરિયર બનાવીને આવે છે, અને પછી આગળ કન્ટિન્યુ કરે કે ન કરે, પણ એ કરિયરની પણ ઘણી અસરો આવતી હોય છે. કે એ લોકોને ટાઈમિંગનું ખબર હોય કે મારે અહીંયા જવાનું છે, મારે આ કરવાનું છે, તો એનો બોજો એ લોકો લઈને આવે છે. એટલે કે એ એક અટેચમેન્ટ એ લોકોનું એક ક્ષેત્રનું, જે એક માતા પિતાનું ઘર તો છોડી દીધું, એક તૈયાર છે, પણ જે ક્ષેત્રમાં એ લોકો કામ કરી રહ્યા છે કે કામ કરીને આવે છે, એ ક્ષેત્રનું બી એક એટેચમેન્ટ લઈને આવે છે. હવે એને છોડવું કે ન છોડવું ને એ હજી એ લોકોને સમજ નથી પડતી. છોડશું તો એમ લાગશે કે પાછું જવા નહીં મળે,
અને જઈશું તો પાછા આની સાથે નવા ઘર સાથે, કારણ કે માતા પિતાના ઘરમાં કરિયરને એડજસ્ટ થઈ ગયું છે, પણ સાસરીના ઘરમાં પોતાના કરિયર સાથે એડજસ્ટ કરવું એ નવું ચેલેન્જ આવી જાય છે. એટલે એને કારણે માઇન્ડસેટ બી એવું ડેવલપ થયેલું હોય છે કે ના, મેં તો હમણાં એક દીકરીને એ બી જોયું કે પહેલાં કોઈ દિવસ વિચાર નહોતો, પણ હવે કરિયર કરવાનું ચાલુ કર્યું છે અને હવે દરેક લગ્નના પ્રપોઝલમાં પહેલું એ જ વિચાર કરે છે કે મારી કરિયર સાથે એડજસ્ટ થશે કે મારી સાથે એડજસ્ટ થાય કે ન થાય, પણ મારી કરિયર સાથે મારું સાસરું એડજસ્ટ થશે કે નહીં, છોકરો એડજસ્ટ થશે કે નહીં, આ ફેમિલીમાં મારી કરિયરનું શું થશે. અને એ આઈ થિંક એ આખો નવું જ છે કે જે આપણા આ સામાજિક કોઈ પ્રશ્નોમાં આવ્યું જ નહોતું, એ એક નવો પડકાર આવી ગયો છે. એક વાત ઉમેરું કે એમાં છોકરીએ જે બધું એડજસ્ટ કરવાનું નથી. ઘણી વખત સાસરિયા વાળા પણ સમજતા હોય છે કે વહુ કમાતી છે, મારો દીકરો ભવિષ્યમાં ઓછું કમાશે, કંઈ પણ આર્થિક કંટોકટી સંકટ વખતે અથવા તો બંનેને આર્થિક સદ્ધર થવા માટે પણ એની ઇન્કમ જરૂરી છે, તો એને સપોર્ટ બી કરતા હોય છે કે પુત્રવધુ નોકરી કરે છે, જોબ કરે છે તો ભલે કરતી અને આપણે એને અનુકૂળ થવું જોઈએ, આવી સમજ એ પક્ષે પણ હોય છે. ક્યારેક જ જ્યાં આર્થિક સમૃદ્ધ હોય પરિવાર અને એને આર્થિક ભવિષ્યમાં કોઈ અંધકાર દેખાતો ન હોય, એ કદાચ એવું ઈચ્છે કે ભાઈ તારે કમાવાની શી જરૂર છે, તો ઘરની જવાબદારી સંભાળ વગેરે વગેરે. પણ જ્યાં મધ્યમ વર્ગ અથવા નીચેલો મધ્યમ વર્ગ છે, એ લોકો બહુ સ્પષ્ટ સમજતા થયા છે હવે કે આજના મોંઘવારીના જમાનામાં અને આજની હાઈફાઈ લાઈફ જીવવી હોય તો બંનેની કમાણી જરૂરી છે. આ સ્વેચ્છાએ નહીં પણ પરિસ્થિતિને આધારે એમણે કરેલો નિર્ણય હોય છે અને એમાં વહુની આવક ગમતી હોય છે, એટલે વહુને માટે પોતે એડજસ્ટ થવું પડે એ નથી ગમતું, પણ વહુની આવક છોડવાનું પસંદ નથી, એટલે એડજસ્ટ થઈને પણ એની આવક ચાલુ રાખવા માટે સમર્થન પણ આપે છે અને ટેકો પણ આપે છે. એટલે આ સામાજિક પરિવેશ હંમેશા બદલાતો રહેતો હોય છે દરેક ક્ષેત્રમાં. અને પારિવારિક બાબતો છે કે ભાઈ શ્રીમંત પરિવારની વાત જુદી, સંસ્કારી પરિવારની જુદી, એજ્યુકેટેડ પરિવારની જુદી, શહેરી લાઈફ જીવનાર અને ગામડાનું જીવન જીવનારની જુદી, અને જ્ઞાતિમાંય તફાવત હોય છે. તમે જૈનમાં જુઓ, પટેલમાં જુઓ, રબારીમાં જુઓ, પટેલમાં બીજી કોઈ જ્ઞાતિમાં જુઓ, તો જ્ઞાતિના ધોરણો અને રિવાજો અલગ હોય છે. એટલે કેટલી બધી બાબતો આની સાથે સંકળાયેલી છે. બીજું, લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન નથી. હું હંમેશા કહું છું કે બે પરિવારો જોડાય છે, એટલે બંને પરિવારોએ એકબીજાને અનુકૂળ થવાનું હોય છે. પ્રશ્નો એ ઊભો થાય છે કે જેટલું મમ્મી કરી શકે એટલું સાસુ એની માટે એટલું કરી શકશે, કારણ કે ઘણા ઘરોમાં તો શું થઈ જાય છે કે મમ્મીએ તમને ડબ્બો કરી આપ્યો પહેલા સવારના, અને તમે 9 વાગે ઉઠ્યા, 10 વાગ્યાની ઓફિસ છે તો તૈયાર થઈને ભાગી ગયા. હવે જ્યારે આ સાસરે પણ આવું જ વર્તન હોય છે ને, તો સાસુને એક થાય છે કે મેં હવે મમ્મીનો તો ખબર હતી કે એ 4 વર્ષ રહીને એ છોકરી જતી રહેશે, એટલે એ મમ્મી તો હવે છૂટી થઈ ગઈ, પણ સાસુને હવે એ લાંબુ દેખાય છે કે મારે તો હજી નેક્સ્ટ 10 વર્ષથી 20 વર્ષ આવું જ કરવાનું. જે પ્રાઇમ ટાઈમ છે ને, એ પ્રાઇમ ટાઈમનો ઉપયોગ જ્યારે બહાર થાય છે ને, ત્યારે થોડોક ઘરમાં સંઘર્ષ થઈ ગયો છે. હા, એનો જવાબ આપું તમને. મારી પડોશમાં એક પરિવારમાં આવી જ ઘટના બની હતી, એટલે મને ખ્યાલ છે. એમાં એવું બનેલું કે જયારે પુત્રવધુ આવી ત્યારે એનો બહુ સરસ જોબ હતી અને સારો પગાર હતો, એટલે એના સાસુએ એને કહ્યું કે અમે તો આવ્યા હતા જયારે પરણીને, ત્યારે ઘરમાં આમ હતી અગવડો, આવું બધું હતું, ઘરમાં ટીવી નહોતું, નેટ નહોતું, કશું જ નહોતું. અમે તો એ વખતે તકલીફ પેઠી અને વડીલોની સેવા કરવામાં અમારું જીવન પૂરું કર્યું. હવે તું આવી છે તોય અમને તો કોઈ લાભ જ નથી. અમારે તો પહેલા જે કર્યું એ જ બધું જવાબદારીઓ સંભાળવાની છે, તું તો નોકરી કરવા જતી રહે છે અને તને કેટલી બધી સગવડો મળી છે, અમારે તો અગવડો કેટલી બધી હતી. એની વહુનો એક જ જવાબ મને ગમ્યો હતો. વહુએ એક જવાબ આપ્યો કે તો તમે વહેલા શું કામ જન્મ્યા હતા? આજના યુગમાં જન્મવું હતું ને, તમે જે યુગમાં જન્મ્યા છો એ યુગની સગવડો અને અગવડો તમારે વેઠવાની જ છે. બધી ઘણી બધી સાહેબી અને સગવડો બદલાતી રહેતી હોય છે. એટલે કોઈ એમ કે મને આ તકલીફ પડતી હતી ને તને સગવડ મળી ગઈ છે, તો એ વાત ખોટી છે. અનુભવી વ્યક્તિ આવું બોલે તો દુઃખ લાગે. હા, એને એમ કહી શકે કે આ બધી પરિસ્થિતિમાં પણ
અમને મજા આવતી હતી અને તારે તો આ સગવડ છે એટલે તારે તો ઓર મજા કરવાની, એમ એકબીજાને પ્રોત્સાહન આપવાનું હોય. પણ ઈર્ષા કરે છે એવું લાગશે ને તો પછી વહુને તકલીફ પડશે જ. અહીં ઈર્ષ્યાનો નથી સવાલ, એક જવાબદારીનો આવી જાય છે કે સાસુ ના એ કે ઘર મારા એક આટલા જણાનું કરતી હતું ને એક એડિશનલ મારા માટે, અને એ પણ ખબર છે કે પછી કાલે ઉઠીને હજી નવા સંતાનો આવશે તો નવા વ્યક્તિઓ આવશે, એ તો પરિવાર વધતો જશે, મારા ઉપર બોજ વધતો જશે. બાકી તો બરાબર બધા છે. ચાલે છે એમ ચાલે છે. ના ના માણસો રાખીને થતું હોય છે. હવે તો જો પેલી કમાતી જ છે એના પગારમાંથી થોડો પગાર આપીને માણસ રાખી દેવાનો હોય છે. આ એવું બહુ નથી કે બધું સાસુએ જ કરવું પડે, પણ એ માનસિકતા નથી. એને એક જ હોય છે મારી દ્રષ્ટિએ, મેં એ જોયું પણ છે કે મેં આટલી બધી તકલીફ વેઠીને આ રાણી બનીને કેમ ફરે છે, એ એબ્સોલ્યુટલી એક્સેપ્ટેબલ નથી. ઘણી છોકરીઓ પણ દીકરીઓ બી કહેતી હોય છે કે હું આટલો પગાર લઈ આવું તો હવે આપણે આટલા ઓછા પગારમાં નોકર રાખી દઈએ, બરાબર છે. નોકરનો જે કામકાજનો ટાઈમ હોય છે ને એ તો બહુ ઓછો હોય છે. જો સપોઝ તમે કોઈ આપણે કહીએ કે 3-4 હજારનો પગાર વાળો રાખી દઈએ, પણ એ 3-4 હજારના પગાર વાળો ખાલી 1 કલાક કે 2 કલાક કામ કરીને જતો રહેશે, બસ રસોઈ બનાવી કે ગમે તે કરી, એ 8 કલાક માટે નહીં રહે, એટલે એ કઈ એનું રિપ્લેસમેન્ટ નહીં કરી શકે. સો આમાં હું બીજી એક વાત બી કહીશ, જે આ મેડ સ્ટાફ રાખવાની વાત છે. તો અમે લોકોએ જ હમણાં કંઈક અમસ્તા જ ચર્ચા કરતી વખતે કેલ્ક્યુલેશન કર્યું કે આજે એક વ્યક્તિ સમજો ફોર એક્ઝામ્પલ 25,000 રૂપિયા કમાય છે, અને એ 25,000માંથી એને આખા દિવસનું, કારણ કે હવે જો એને એમ લાગતું હોય કે ઘરની જવાબદારી હું નથી લેતી તો અને પગાર કમાઉં છું તો મારે આટલું કરવું જોઈએ, તો 10,000નો આખા દિવસનો પગારવાળો રાખે છે. એટલે બચ્યા કેટલા? 15,000. કારણ કે આજે તમે ઘરમાં કામવાળી રાખો ને તો 10,000 વાળી આખો દિવસની, તો એનો ખાધા ખોરાકીનો ખર્ચો બી આપણા જ માથા પર આવે છે. આપણે પગાર જોઈએ છીએ પણ એનો ખાધા ખોરાકીનો ખર્ચો નથી જોતા, તો એ એડિશનલ ખર્ચો, હિડન કોસ્ટ, એ બધું તમને દેખાતું નથી. એટલે ઘણીવાર સરવાળે કશું બચતું નથી હોતું. 25,000માંથી એના હાથમાં જે અલગ રીતે કે જેને ફેમિલીની ઇન્કમમાં વધારો કહીએ એ તો 5-7,000 10,000 બી માંડ આવતા હોય છે બધા ખર્ચા કાઢીને. અને બીજું જે મિડલ ક્લાસ ઘર છે, ચલો એને તો હું સમજી શકું છું કે વાંધો નહીં, એને કમાણીની જરૂર છે અને કોઈ પણ રીતે ઘરના પણ એડજસ્ટ કરે છે. અને હું તો કહીશ, જે કમ્યુનિટી કીધું તો મહારાષ્ટ્રીયનમાં અમારે ત્યાં તો એવું હોય જ છે કે મહારાષ્ટ્રીયનમાં તો હંમેશાથી સાસુ જ ઘર સંભાળે અને વહુ કામ કરવા જ જાય, અને વહુના છોકરા પણ સાસુ સંભાળે, કારણ કે હજી એટલી મોટી ના થઈ હોય. તો એ કમ્યુનિટીનું એડજસ્ટમેન્ટ હતું, કારણ કે મહારાષ્ટ્રીયન પીપલ આર વર્કિંગ ક્લાસ પીપલ, અને 2 જણા પહેલેથી જ કમાવે, એટલે એ લોકો એ માનસિકતા સાથે જ મોટા થયા હોય. પણ ગુજરાતીઓમાં એવું નથી, અને સમૃદ્ધ પરિવારોમાં, તો સમૃદ્ધ પરિવારોમાં એક હમણાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે, ગ્લેમરાઇઝેશન ઓફ કરિયર. કે તમે કરિયરના નામે એકચ્યુઅલી કેટલું કામ કરો છો, કે તમારી કેટલી પ્રગતિ થવાની છે, એ કોઈ જોતું નથી. બસ હું સવારના ઉઠીને ઓફિસ જાઉં છું ને, કામ કરું છું ને, એનું એક અલગથી ગ્લેમર દેખાય છે પોતાના પિયર્સમાં, પોતાની ફ્રેન્ડ સર્કલમાં. આજે હું એવી વ્યક્તિઓને બી ઓળખું છું કે 2 દીકરા માટે 2 મેડ રાખેલી છે પણ નોકરી કરવા જવું છે. કેમ? તો કારણ કે હું મારા ફ્રેન્ડ સર્કલમાં કહી શકું કે હું કામ કરું છું. તો અને એની સામે હું એવી વ્યક્તિઓને બી મળી છું કે જે લેડીઝે એમ સામેથી કીધું છે કે મારે ક્યાં કોઈને પ્રૂવ કરવાની જરૂર છે, જ્યારે મારે કરિયર કરવી હતી મેં કરી, અત્યારે મારે મારા દીકરાનું બાળપણ માણવું છે અને હું તો ઘરે જ રહીશ, અને મારે એને ભણાવવો છે, મારે એને મોટો થતાં જોવો છે. અને જે બીજી, હવે હું સમૃદ્ધ પરિવારની જ હજી વાત કરીશ કે જ્યાં ઘરમાં કામવાળા છે, બધું છે જ, ઓલરેડી છે. એક્ઝામ્પલ એક વ્યક્તિનું લઈ લઈએ, એક નવી પરણેલી દીકરીનું. સવારના 6:30 ઉઠીને એને જીમ જવું છે, 8:30 આવે છે, તૈયાર થાય છે, અને 9:30 એને ઓફિસ જવા નીકળવું છે. એના હસબન્ડને કાં સાસુ નાસ્તો સર્વ કરે છે, કાં નોકર સર્વ કરે છે. નોકરે બનાવીને રાખ્યો હોય ને સાસુ હાજર હોય તો એને સર્વ કરે, બાકી નોકર સર્વ કરે. અને આ જતી રહે ઓફિસે. ડબ્બો તો તૈયાર કરવાનો નથી પોતાનો, અને મહારાજ ન કરતો હોય તો મમ્મીને કહી દીધેલું હોય છે કે ટિફિન તારા ઘરેથી આવશે મારું, એટલે મમ્મી ટિફિન મોકલે છે બપોરનું. સાંજે ઘરે આવે છે, હવે ફૂલ ટાઈમ જોબ છે, 6:30-7 વાગે આવે છે, આવે ફ્રેશન અપ થાય, શાવર વાવર લે, કલાક જાય એમાં, પછી કાચું પાકું જે તૈયાર કર્યું હોય નોકરે એમાં પોતાના મસાલા એડ કરી અને હસબન્ડ વાઈફ ખાવા બેસે.
હવે એ પરિવાર એવો છે કે જેને અઠવાડિયામાં 3 વાર પાર્ટીમાં જવાનું હોય છે, એ વહુ કશે જતી જ નથી, કારણ કે અને એ વહુ નથી જઈ શકતી એને કારણે દીકરો હવે બધી સોશિયલ સર્કલમાંથી આઉટ થતો ગયો છે, કારણ કે સમૃદ્ધ પરિવાર છે, એને અફોર્ડ કરી શકે છે, એને જરૂર છે જ નહીં જરા પણ કામ કરવાની, પૈસા માટે કામ કરવું જ નથી. તો એવી સમયે ફૂલ ટાઈમ કરિયરવાળી છોકરી લેવી કે નહીં લેવી એ પ્રશ્ન હવે સમૃદ્ધ ઘરવાળા પોતાની જાતને જ કરી રહ્યા છે કે અમને ફ્લેક્સી અવર્સવાળી છોકરી જોઈશે કે જે હસબન્ડ જાય પછી કામ પર જાય અને હસબન્ડ ઘરે આવે એની પહેલાં ઘરે આવી ગઈ હોય, સો દેટ સોશિયલ સર્કલમાંથી કે પારિવારિક પ્રસંગોમાંથી કે એમાંથી દીકરો પણ આઉટ ન થઈ જાય ને વહુ પણ ભળી શકે ધીરે ધીરે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ કે અઠવાડિયામાં 3 વાર બહાર જવાનું હોય તો મહિનામાં 2 વાર પોતાના ઘરે પણ પાર્ટી હોય છે, તો એ પાર્ટી વખતે પણ જવાબદારી લેવી પડે છે આ નવી વહુએ, મેન્યુથી કરીને વ્યવસ્થાથી કરીને કયા કેટરરને બોલાવવું કે સામગ્રીઓ લાવવી, પેમેન્ટ્સ કરવા, ઘણું બધું કામ હોય છે. એટલે જો એમ લાગતું હોય કે ઘરમાં કામવાળા હોય તો બીજું કંઈ કામ હોતું નથી, તો એવું હોતું નથી. દેર આર લોટ મેની થિંગ્સ. અને ઘરનો કામવાળો બી છે ને તમારા આદેશની રાહ જોઈએ છે, એને તમે કહેશો નહીં ને ત્યાં સુધી કામ નહીં કરે. 10 વાગ્યા સુધી જો તમે એને રસોઈ શું કરવાની કીધી ન હોય તો એ હાથ બાંધીને બેઠો જ રહેશે. એટલે આ પણ એક ઘરની વ્યવસ્થાનો ભાગ છે કે તમારે જાતે નથી કરવાનું, પણ એ ઘરને મેનેજ કરવાનું છે, મહેમાનોને મેનેજ કરવાના છે, કારણ કે આ ટાઈપના જે પરિવારો હોય છે એમાં તો મહિનામાં 3-4 મહેમાન બી આવતા હોય છે અને ઘરે રહેવાવાળા બી હોય છે, તો એમની બધી સગવડ બી જોવી પડે છે. એટલે ઘણું બધું હોય છે કે જે આપણને લાગે કે સ્ટાફ નથી મેનેજ કરી શકતો, એમાં ઘરની સ્ત્રીનો ભાગ હોવો જરૂરી છે અને એ શીખવામાં વાર લાગે છે. તમે એ શીખવાની માનસિકતા જ નથી રાખતા ત્યારે તકલીફ થાય છે. હા, ધીમે ધીમે શીખી જશો એનો વાંધો નથી, 2 વર્ષે 5 વર્ષે પણ તૈયાર થઈ જશો, પણ તમે એ તૈયાર થવાની તૈયારી રાખી છે કે પછી તમારું કરિયર પર જ ફોકસ છે? હજી એક બીજી વાત કરું, હાઇબ્રિડ વર્કિંગ થયું છે હમણાં. હાઇબ્રિડ વર્કિંગ એટલે તમારે 2-3 દિવસ ઓફિસ જવાનું અને 2-3 દિવસ ઘરેથી કામ કરવાનું. હવે જે 2-3 દિવસ ઓફિસ જવાનું છે ને એ ઘણીવાર બહારગામ પણ જવાનું હોય છે. તો ઘરની વહુ અઠવાડિયામાં 3 દિવસ બહારગામ કામ કરવા જાય છે. હવે એ કેટલું એક્સેપ્ટેબલ છે ને એના સામે બી પ્રશ્નાર્થ છે કે આ 3 દિવસ તો વહુ ઘરમાં જ નહીં હોય, એ તો જતી જ રહેશે બહારગામ. ભલે ને કંપની પ્લેનનો ખર્ચો આપતી હોય કે ટ્રાવેલનો ખર્ચો આપતી હોય, પણ એ વ્યક્તિ ઘરમાં એ ટાઈમે હાજર નહીં જ હોય. સો એ તૈયારી છે પરિવારની? એટલે આ બી પ્રશ્નો છે. તમારી વાત બધી સાચી છે, પણ આ તો લગ્ન કરતા પહેલા ખબર જ હોય ને? નથી ખબર હોતી, અચાનક આવી જાય છે. હવે મારી કંપનીએ કીધું છે કે હવે હાઇબ્રિડ કામ કરવું પડશે. સગાઈ વખતે ઘરથી કામ કરતા હતા, આવું તો ટ્રાન્ઝિશન પીરિયડમાં બી થયું છે કે સગાઈ નક્કી થઈ ગઈ હોય અને પછી હવે આમાં આ પોઈન્ટ પર બી હું આવીશ કે તમે જ્યારે નક્કી કરો છો, અથવા હવે નવી વહુ છે એને કંઈ બધી ખબર નથી હોતી ઘરની, તો જ્યારે તમે ઘરે નવી વહુ આવે છે અને એનું કોઈ એકાદું વર્તન કે એની કોઈ એકાદી કરિયર ઓપ્શન જો તમને નથી ગમતી તો એના વિશે એને જણાવો. એને પણ નથી ખબર કે આ એક્સેપ્ટેબલ છે કે નહીં, તો આ કમ્યુનિકેશનનો બી પોઈન્ટ આવે છે કે તમે એને કહ્યું છે ખરું. એને કંઈ શી ઇઝ ઓલ્સો નોટ કે એને કંઈ મગજમાં એવા બધા ખ્યાલ નહીં આવે કે આ સામેવાળાને ગમશે નહીં ગમે, તો એને કહેવું પડશે. જેમ નાનું બાળક કોઈક એવું વર્તન કરે તો આપણે એને સમજાવીએ છીએ કે ભાઈ આ નહીં ચાલે. હવે સાવ નાનું બાળક હોય ને, નવું 8 મહિનાનું 10 મહિનાનું હોય ને, વાળ ખેંચતું હોય અને આપણે હસીએ તો એને એમ લાગે કે આ એક્સેપ્ટેબલ બિહેવિયર છે, પણ એને એમ કહીએ કે ના આવું નથી કરવાનું તો એ અટકી જશે. તો કમ્યુનિકેશન બહુ જરૂરી છે. પછી એ સગાઈ પહેલાં હોય, સગાઈ પછી હોય, લગ્નની પહેલાં હોય, લગ્ન પછી હોય, પણ જ્યારે આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ થાય કે કોઈ આવું કરે ત્યારે ઘરની કોઈ પણ એક વ્યક્તિએ, બેસ્ટ કેસ હસબન્ડ છે પણ એ ન કહી શકતો હોય તો ઘરની કોઈ વ્યક્તિએ એને સારા શબ્દોમાં સમજાવવું તો પડે કે આ નહીં ચાલે. તમે કહ્યું ને કે કોમ્યુનિકેશનમાં પતિએ એને કહેવું છે કે આ નહીં ચાલે. જ્યારે આ નહીં ચાલે કહેવાય ને ત્યારે લગ્ન તૂટે. તું આમ કરે તો સારું, ઘરમાં આવી રીતે તું વર્તન કરે ને તો બધાને વધારે ગમશે. જો બધા કેવું કરે છે તું આ રીતે કરવા પ્રયત્ન કર. આ નહીં ચાલે એટલે તો તમારી દાદાગીરી આવી ગઈ, તમે એની પર સત્તા ભોગવવા માંગો. એવું નહીં, એવું શા માટે? ના એવું હોતું નથી. આ તો શબ્દોની રમત છે, નહીં એને મેસેજ આપવાની વાત છે.
માત્ર શબ્દોની રમત નથી, કહેવાની રીત કેવી હોવી જોઈએ એ મુદ્દો છે. તમારે વહુને કોમ્યુનિકેટ કરવું છે કે આપણે આમ કહેવાનું, પણ આ નહીં, મારા ઘરમાં આ નહીં ચાલે એટલે કે તો તારું ઘર તારી પાસે રાખ. અગ્રીડ એવું નહીં કર. હા, હવે આપણા ઘરમાં જો આમ કરીએ ને તો સારું. જો મહેમાન આવે તો આપણે આવી રીતે કરીએ. તું એમ કે ઓફિસેથી આવતી વખતે શાકભાજી ને બધું લેતી આવે છે, બધાને ગમે છે, તું આ યાર કામ કરે, તું નોકરી કરે છે તો પણ આ બધું કરે છે. એને એક ભૂલ બતાવતી વખતે એના 2 એપ્રિસિએશન સાથે લો. આ નહીં ચાલે એ વસ્તુ જ બહુ ખોટી છે અને એમાંથી જ ઘર તૂટે. અચ્છા, જોબમાં બી માત્ર પૈસા અગત્યના નથી, એ કેટલું કમાઈને કેટલું બચીએ નહીં, એને જોબ સેટિસ્ફેક્શન કે હું ભણી ગણેલી છું તો મને કંઈક કામ કરવાનો અવસર મળે છે, ક્રિએટિવિટી મારી છે એ આઉટપુટ થાય છે. ધારો કે ડોક્ટર છે તો એને સેવા કરવાની એને તક મળે છે કે વોટ એવર, એના કામનો એને આનંદ જે મળે છે ને એ આનંદ પછી પરિવાર સાથે વહેંચતી હોય છે. એવું દરેક વખતે નથી કે કંટાળીને જવા જાય. એ તો પરાણે કોઈ કામ કરવાનું આવ્યું હોય ત્યાંથી કંટાળીને આવે. ત્યાં ઓફિસમાં કામને ગમતું કરવું અને ઘરમાં અણગમતી પરિસ્થિતિને પણ એડજસ્ટ થવું, આ બધું શીખવાનું જ હોય છે. અચ્છા, તમે જે કહ્યું ને કે ઉતાવળ ન કરવાની હોય, એ છોકરી પણ એમ કરે કે મારે ઘરમાં એડજસ્ટ થવાનું છે. વડીલોએ પણ જોવાનું છે કે એને વાર લાગશે, એ ધીમે ધીમે થશે. એ થાય એ પ્રોસેસમાં એને સપોર્ટ કરવાનો હોય. આ મહત્વની વસ્તુ છે. અને કયું નથી કરતું ને આવું બધું મને તો કદી બહુ એવું દેખાતું નથી. ક્યારેક એકબીજાનો મૂડ બગડેલો હોય, ક્યારેક એવું બને એ બેને બેડરૂમમાં કંઈક પ્રોબ્લેમ થયો હોય અને બીજા દિવસ સવારના પરમાં આપણે દાદાગીરી ચાલુ કરીએ કે હજી મારી ચા નથી બનાવી, આમ નથી, તો પ્રશ્ન ઉભો થાય કારણ કે એ ડિસ્ટર્બ છે. એ મને કહી શકતી નથી કે રાત્રે અમારે ઝઘડો થયો છે અને હું સીધો આદેશ છોડું છું તો તકલીફ થવાની છે. એ ઉઠે ત્યારે એકબીજાનો મૂડ તો સમજો. એને ગુડ મોર્નિંગ કહીએ, પછી ગુડ મોર્નિંગ નો જવાબ કેવો આપે છે એના પછી ખબર પડે કે રાત બરાબર ગઈ છે. આટલી સમજ આપણા અનુભવી માણસને ન હોય, અને ન હોય ને તો પછી ધિક્કાર છે આપણને. સામેના માણસના મનોવિજ્ઞાન સમજવાની સજ્જતા અને તત્પરતા 2 હોવું જોઈએ. એટલે આ વસ્તુ એક જ છે કે તમે સામેના વ્યક્તિની સાયકોલોજી સમજવાની કોશિશ કરો. વડીલ છે તો વડીલ રીતે, બાળક છે તો બાળકની રીતે, અને પુખ્ત છે તો એની રીતે. એની અપેક્ષાઓ હોય, એના સંજોગો પ્રમાણે એનો કેવો મૂડ છે, આ બધું સમજીને તમે જોઈ શકાય છે. આ બસ બંધ આંખો કરીને નહીં બેસવાનું, ઉઘાડી આંખે ઘરમાં રહેવાનું. બીજું તમને કહું કે આમ અમારે મનોવિજ્ઞાનમાં એવું ભણવામાં આવતું હતું કે વહુને હંમેશા સાસુ સાથે જ ટકરામણ થાય. અને તમે જોજો આ એનું કારણ છે કે 2 સ્ત્રી જાતિ છે. હંમેશા આ એક વિજાતીય આકર્ષણ પણ હોય છે. આ તમને બહુ ફ્રેન્કલી કહું છું. દીકરો તમારો દીકરો છે ને માને જ બધા લાડ કરશે, માને જ કે છે પપ્પાને આમ કે મારે ટૂરમાં જવું, પૈસા અપાવો વગેરે વગેરે. અને દીકરી છે બાપના પાસે જઈને દાદાગીરી કરશે, પપ્પા મારે તો બધા જાય છે, જવું જ છે, તમે મને 2000 રૂપિયા આપો, 5000 રૂપિયા આપો. એટલે આ જે વિજાતીય આકર્ષણ છે ને બાપ દીકરીમાં પણ હોય છે. એટલે વહુ સાથે સસરાને મોટે ભાગે સારું બનતું હોય, પણ સસરાએ ચૂપ રહેવું પડે છે ક્યારેક, કારણ કે એને એના લાઈફ પાર્ટનર સાથે સેટ નથી થતું. પછી એને પછી એમ લાગે કે અત્યાર સુધી તમે આમ હતા ને હવે એનો પક્ષ લેવા માંડ્યા. આ તો બહુ મોટી વાત છે. ઘણી વખત સસરા વહુને માન આપવા માટે સાસુને પણ માન ખોટું આપવાનું ચાલુ કરી. યસ, પણ એ સારું છે. હા, એ સારું છે. ઘરની બધી સ્ત્રીઓને માન મળે એમાં કઈ ખોટું નથી. અને એ ભલે ખોટું આપે પણ એ બાને ઘર ટકી રહે છે, ઘરમાં ખુશી પ્રસરે છે તો પ્રસરવા દેવી. એમાં પછી કઈ કરકસર કરવી જરૂરી નથી. પરિણામ બગડતું હોય તો જ આપણે પેલું પરિણામ સુધરતું હોય તો સુધરવા દેવું. એ તો લેટ ગો કરવાની વાત થઈ કે ચલો આને ખુશ રાખવી છે તો આને મજબૂરીથી ખુશ કરું ને આને મજબૂતીથી ખુશ કરું, પણ બંનેને ખુશ કરવાના. વાંધો ત્યારે જ આવે છે કે જ્યારે વહુનું માન રાખાતું હોય છે અને સાસુને માન નથી અપાતું, ત્યારે બહુ મોટો વાંધો આવે છે કે અચાનકથી નવી આવેલીને માન આપવા માંડે છે લોકો ઘરના, ત્યારે પ્રોબ્લેમ્સની મૂળ નખાઈ જાય છે. એટલે આ તમે જે કહ્યું ને બંનેને માન આપે એ બરાબર વાત છે, પરફેક્ટ છે. આમાં માન આપવાનું એટલે કે એને આદર કરવાનો નથી, એને સ્વીકારવાની વાત છે. એક આપણા પરિવારની વ્યક્તિ તરીકે એને સહજ રીતે સ્વીકારો. એને માન આપો એટલે શું એ મોડી ઉઠે તેને આપણે ઘંટડી વગાડવા જવું ને ઉઠાડવા એ બધું નથી કરવાનું, કે એની દરેક ભૂલ માફ કરવાની છે એવું પણ નથી. પણ એની સાથે ટેકનિકલી ટેક્ટફુલી બિહેવ કરીને તમે એને ખુશ રાખી શકો છો. બહુ સહેલું કામ છે આ, જરાય અઘરું કામ નથી.
આ સાસુએ અઘરું કરી મૂક્યું છે. બાકી મને તો એમ લાગે છે કે બહુ સહેલું કામ છે. આમ રમતમાં થઈ જાય છે. ઘણી વખત આપણું લાઈફ પાર્ટનર ના સમજે એ વાતે સમજી જાય છે અને આપણને ત્યાં હૂંફ પણ મળે છે. આ પણ મેં જોયું છે. કેટલીક ઉણપો ત્યાંથી પૂરી થતી હોય કે સસરાને આ ભાવે છે અથવા તો એમને આ પપ્પાને આ નથી ગમતું, આવી સમજણ સાથે એ જે ત્યાં નથી થતું એ અહીં થતું હોય છે. આવું બધું બને છે. પેલા પાત્રની બેદરકારી નથી હોતી, પણ આટલા વર્ષ મેં કર્યું છે ને તમને તો તમારે તો આમ જ જોઈએ એવું ના હોય. અને પેલી વિચારી કે પણ જોઈએ છે ત્યારે કરી આપવાનું, એમાં શું મોટું આપણે ધાડ મારવાનું, જે થોડુંક કામ વધશે એટલું જ છે ને. આવું બધું હોય છે, નાની નાની બાબત. એની દાનત નથી કે નથી કરવું એમ નહીં, પણ આટલા વર્ષ કર્યું, હવે યાર તમે થોડું ચલાવતા થઈ જાઓ એમ, એની અપેક્ષા એવી છે. અને મને એમ થાય કે આટલા વર્ષ નથી ચલાવ્યું તો હવે થોડીક લાઈફમાં શું કામ ચલાવું, અને હવે કરી આપનારું પાત્ર મને બધું મળી ગયું છે તે કરે છે. લેટ મી એન્જોય માય લાઈફ. આ સમજણના મુદ્દા છે. આ સમજણના જ મુદ્દા છે ને. આપણે એટલે તો ચર્ચાઓ કરીએ છીએ કે ભાઈ અવોઇડ થઈ શકે કે ઘણી વાર દરેકનો પોતાનો એક અભિગમ હોય છે. મેં તો પહેલા જ કહ્યું કે દરેક જણે એડજસ્ટ કરવાનું હોય છે, ખાલી નવી વહુએ નથી એડજસ્ટ કરવાનું હતું. હું તો કહીશ કે નવી વહુએ વધારે કરવાનું છે. ઓછું એડજસ્ટ કરવું પડે. એની તકેદારી વડીલોએ રાખવાની હોય છે. એ તો એવું જ હોય ને. આપણી પાસે વડીલો પાસે તો અનુભવ છે, વિચાર શક્તિ વધારે છે, સમજણ છે, એની પાસે ખ્વાબ છે. નવા આવનાર પાસે આપણી પાસે તો ખ્વાબ પણ છે અને ખરાઈ પણ છે. એટલે આપણે વધારે સાવધ રહી શકીએ. બીજું તમને એક મહત્વની વાત કરું કે મોટે ભાગે આપણે ત્યાં સમાજમાં વહુ આવે ને ઘરમાં, એટલે શું લઈને આવી, સાસરે આવી છે તો પિયરથી શું લઈને આવી, એટલે ભૌતિક સામગ્રીની દ્રષ્ટિએ. પણ એ શું છોડીને આવી છે એ કોઈ જોતું નથી. વહુ એટલે આપણે ઘરે જે આવે છે એના મમ્મી પપ્પાનો પ્રેમ, પરિવારને છોડીને આવે છે, એની લાગણીઓ બધું ત્યાં મૂકીને આવે છે. અને એ વસ્તુ પણ આપણે સ્વીકારવી પડે કે શું લઈને આવી અગત્યનું નથી. અને એ જો આપણે વિચારીએ ને તો એની સાથે એડજસ્ટ થવાનું બહુ સરળ થઈ જાય પાછું. હા, એટલે પણ આમાં તો હવે થોડુંક એવું બી છે. જો આ એક મુદ્દો જે તમે કહો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આજના ઓલામાં. કારણ કે મારી હમણાં જ કોઈક યુવાન સાથે ચર્ચા થઈ તો એનો એ જ મુદ્દો હતો. એણે પોતાની કઝિન્સ સાથે આ વાતો કરી તો કઝિન્સને વાંધો એ હતો કે અમારા મમ્મી પપ્પા અમને પરાયા ગણે છે, કે પરાયા જવાનું છે, બીજા ઘરે જવાનું છે, અમે આટલું બધું છોડીને જઈશું. તો ત્યારે પેલા યુવકનો મુદ્દો એ જ હતો કે જ્યારે તમે અહીંયાથી છોડીને જાઓ છો તો તમે બીજા ઘરે કશું પામવાના પણ છો, કંઈ તમને રસ્તે રઝળતા નથી મૂકી દેવાના. મા બાપને છોડીને આવો છો તો તમે સાસરિયામાં એ પ્રેમ મળવાનો છે અને એની તકેદારી મા બાપ રાખવાના જ છે. તો એ વખતે તમે કેમ એવું પકડી રાખો છો કે ભાઈ મને તો અહીંયા બધું છોડીને જ આવવું પડશે. અને આ એવી જ છોકરીઓ હોય છે કે જેને મા બાપે બધું જ આપ્યું હોય છે. તો મા બાપ એ ધ્યાન રાખશે જ કે જ્યાં એ જશે ત્યાં પણ એને બધું જ મળશે. અને એને તો એના માટે તો બે સાઈડ પર વધારે, એને તો ડબલ મળવાનું છે. એને તો મા બાપનો પ્રેમ મળવાનો છે ને સાસુ સસરાના પરિવારમાંથી પ્રેમ મળવાનો છે. તો શી ઇઝ નોટ ઇન લોસ. ઘર છોડવાથી પ્રેમ જતો રહે છે એવું તો કોણે કહ્યું? પ્રેમ તો તમને હજી બી છે જ મા બાપને, ખાલી તમે સામે નથી, એકબીજાની સાથે નથી રહેતા. તો એ કેસમાં તો આજે જે લોકો વર્કિંગ કપલ્સ છે એ તો છોકરોએ પોતાના મા બાપને છોડીને બીજે રહેવા જાય છે અને છોકરીએ પોતાના મા બાપને છોડીને બીજે રહેવા જાય છે. તો શું એ લોકોના મા બાપનો પ્રેમ ઓછો થઈ જાય છે? નહીં. ઇટ ઇઝ જસ્ટ અ વ્યવસ્થા છે. અને એ સામાજિક વ્યવસ્થા ટકી રહે એ માટે કોઈકે તો ઘર છોડવું પડશે. તો આ આપણા સમાજની એવી વ્યવસ્થા છે કે દીકરીએ ઘર છોડવું, એટલે ઇટ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ વ્યવસ્થા. એમાં કોઈએ કંઈ આકરું લગાડવાની જરૂર નથી હોતી. ધેટ્સ વોટ આઈ પર્સનલી ફીલ. પેરેન્ટ્સે બધું આપ્યું હોય છે ને એ છોકરીને એડજસ્ટ થવામાં વાર લાગે છે. બધું આપ્યું હોય છે સંસ્કાર સિવાયનું, એને જ તકલીફ પડે. સંસ્કાર ના આપ્યા હોય, બાકી એને બધી છૂટછાટ આપી હોય, તારે જેમ કરવું હોય તને કોઈ પૂછનાર નથી. સંસ્કારની વ્યાખ્યા શું? સંસ્કારની વ્યાખ્યા એટલે આપણે જે લાઈફ સ્ટાઇલ થી જીવવાનું છે એની સાથે એડજસ્ટ કેવી રીતે થવું. એ બીજાનું જોઈને હું અનુકરણ કરું એ મારા સંસ્કાર ન હોય. મારે મારા ફેમિલી, મારી આવક, મારા ફેમિલીના કેટલા સભ્યો છે. કોઈ ધારો કે એક કપલ એવું છે કે એને ફેમિલીમાં બીજા કોઈ વડીલો ઘરમાં છે જ નહીં, એ બહાર ફરે ગમે તે કરી શકે. જેના ઘરમાં વડીલો છે કે અચ્છા એને બાળક થયા પછી એની જવાબદારી બદલાય છે, તો સંસ્કાર બધી જગ્યાએ ડગલે ને પગલે એને કામમાં આવે. અને એ સંસ્કાર
પોતાની પરિસ્થિતિ પ્રમાણે જીવવાનું અને પ્રતિષ્ઠાપૂર્વક જીવવાનું, સમાજના નિયમો, સમાજના ધોરણો સાથે એડજસ્ટ થઈને જીવવાનું, એ સંસ્કાર. તમે જે હમણાં પેલું ગ્લેમરની વાત કરી, ધારો કે શરૂઆતમાં કે જોબ કરવાનું ગ્લેમર બતાવે છે, એ ગ્લેમર હોય એ ગૃહિણી ક્યાંથી બનવાની? ગ્લેમર, જેને ગ્લેમર છે એ ગૃહિણી બનવાની નથી. આપણે ગૃહિણી બનવાની વાત ઉપર જ છીએ. એ ભલે જોબ કરે, જોબ કરવા છતાં એનો ગૃહિણી ધર્મ છોડે નહીં. આપણે એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ કે જેને સજાગતા છે, જેનામાં સભાનતા છે. એટલે કદાચ એવું લાગી રહ્યું છે કે શિક્ષાને વધારે મહત્વ આપીને કદાચ સંસ્કારનો હાઇલાઇટ ઓછું થઈ ગયું અને શિક્ષાને વધારે હાઇલાઇટ થઈ ગઈ, અને એના કારણે દીકરીઓને બરાબર છે, શિક્ષણ તો આપવું જ જોઈએ, ખબર તો કરવી જ પડે, એવું એની ના નથી, પણ સંસ્કારોમાં પણ આગળ રાખવું પડશે. એનું થોડુંક હવે સમય આવી ગયો છે કે માતા પિતાએ જાગૃતિ રાખવી કે એના સંસ્કાર બી સાચવવા પડશે અથવા એને આપવા પડશે. અને સ્કૂલ કોલેજ એને શિક્ષણ આપે, બહારથી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી નહીં મળે. સો આજે એડજસ્ટ કરવાની વાત છે ને, તો એને થોડું ઘરમાં બી એડજસ્ટમેન્ટ કરવાનું એને ટેવ તો પાડવી પડશે. તમે ઘરમાં એ ગમે તેમ વર્તશે તો પછી એ કંઈ રાતોરાત સાસરે જઈને બી નહીં બદલાય. આજે જો એ ઘરમાં પોતાના દાદા દાદી સાથે જે રીતે બિહેવ કરતી હશે ને, એ જ રીતે ત્યાં એના હસબન્ડના દાદા દાદી સાથે બિહેવ કરશે. સડનલી એ નહીં તમે એક્સપેક્ટ કરી શકો કે અહીંયા જુદું કરશે ને ત્યાં જુદું કરશે. એ જો અહીંયા જેવી રીતે કરતી હશે કામ, એટલે મારી તો એક ફ્રેન્ડ છે, તો એણે એની દીકરીને કન્ડિશન મૂકી હતી કે તારે કામ કરવા જવું હોય તો તારે તારો ડબ્બો સવારે જાતે કરીને જવો પડશે, હું નહીં કરું, કારણ કે કાલે મારે તને સાસરે મોકલવાની છે ને આઈ ડોન્ટ એક્સપેક્ટ કે તારી સાસુ આ બધું કરશે કામ. તું અત્યારથી તૈયાર થા, અને તારામાં તાકાત હોય ડબ્બો તૈયાર કરીને જવાની તો નોકરી કર, નહીં તો ઘરે બેસ. એટલે એ કન્ડિશન. સલામ. તમે હમણાં સંસ્કાર એટલે શું પ્રશ્ન પૂછ્યો ને, તમે આ ઉદાહરણથી સંસ્કારની વ્યાખ્યા આપી. સંસ્કાર હું શબ્દ ઘણી વાર સાંભળું છું. સ્પિરિચ્યુઅલી મને સંસ્કાર શબ્દ સમજ પડે છે, પણ જ્યારે સોશિયલ આવે છે ને ત્યારે મને એમ થાય છે કે ભાઈ સંસ્કાર, બધા આપણે કહીએ કે સંસ્કારી નથી, પણ સંસ્કારી ન હોવું એટલે શું? સામાજિક વ્યવસ્થાઓ સાથે અનુકૂલન સાધવું એ સંસ્કાર. કારણ કે સમાજ આપણે બનાવ્યો છે અને સમાજ પ્રમાણે જ જીવવાનું છે, અને સમાજ જ્યારે પરિસ્થિતિ પ્રમાણે સમાજમાં કઈ નવા પરિવર્તનો આવે તો એ પણ સ્વીકારવાના છે, પણ એ ઢાંચામાં, એ માળખામાં આપણે સેટ થવું એ સંસ્કાર છે, જે બીજાને નડતર રૂપ ના હોય અને પોતાની પ્રગતિમાં બાધક ન હોય. આવી લાઈફસ્ટાઈલ હોવી એ જરૂરી છે. બ્યુટીફુલ. નવી વહુઓમાં એમ બહુ હોય છે કે અમે વેસ્ટર્ન દેખાવા છો પરણીને તરત, અને એના કારણે મને ઘણી વખત એમ લાગે છે કે વેસ્ટર્ન હોવું એ એટલું ખાલી એ આઝાદીનું પ્રતીક એવું નથી કે તમને બધું સારું મળી ગયું, સરસ મળી ગયું, જસ્ટ બીકોઝ તમને જીન્સ પહેરવા મળે છે, પેન્ટ પહેરવા મળે છે, સ્લીવલેસ કરવા મળે છે, કારણ કે એનો છે ને જરાક અતિરેક દેખાડવા ટ્રાય કરે છે. એ થોડીક પરિવારનું થોડુંક બીજું બધું જોઈને કરે ને તો એ મને એમ લાગે છે કે એ વધારે સારું રહેશે કલ્ચર. કારણ કે આમ ઘણી વખત બહુ કલ્ચર ફેમિલી મળ્યું હોય અને એને એનું ધ્યાન હોય જ નહીં, એને ખાલી એટલું જ હોય કે મને તો આ કરવા મળ્યું ને. ઘણી ઠેકાણે એવું દેખાય છે કે વેસ્ટર્ન થઈ જવું એ બસ સુખી થઈ જવાની, કે મને બધું જ મળી ગયું, એ નિશાની એવું નથી હોતું. એવું નથી. તમને કહું કે કાં તો માણસ બહુ ડાયો સારો અને કાં તો સાવ ગાડો સારો, પણ અધકચરો હોય ને એ બહુ હેરાન કરે. આમાં અધકચરા વ્યક્તિની આ વાત તમે જે આખી કરીને, વેસ્ટર્ન દેખાવું અને વેસ્ટર્ન હોવામાં કોઈ તકલીફ નથી, પણ દેખાવાનો જે દંભ કરે છે ને એ ત્રાસ કરે છે. એક અમારે ત્યાં અમારી બિલ્ડિંગમાં જ એક કપલ આવ્યું છે, હમણાં જ ગયા વર્ષે જ લગ્ન થયા, અને એને ખબર નહીં એ વહુને શું આદત છે કે નીચે ઉતરે ને એના હસબન્ડને મૂકવા જાય અને પછી લિપ ટુ લિપ કિસ કરે, તો બધા જ ગાર્ડ, વોચમેન, કામવાળા બધા હલી ગયા કે આ શું ચાલી રહ્યું છે. આ જરા ખોટું કહેવાય. હા, કે આ કલ્ચર તો એક કામવાળી તો એમ બોલી કે આજે આ લોકો કરે છે, કાલે કામવાળાને વોચમેન કરવા બેસી જશે. ના, પણ પ્રેમ એ આ મેં કહ્યું ને, આ પ્રદર્શન છે. પ્રેમનું પ્રદર્શન કરવાનું થોડું છે, પ્રેમ અનુભવવાનો. હા, અરે વેસ્ટર્ન ક્યાં વેસ્ટર્ન થવું, દેશ કાળ પ્રમાણે જીવવાનું હોય. આપણે આપણા પાત્રને પ્રેમ કરીએ છીએ એનું આવું કિસ કરીને સર્ટિફિકેટ બતાવવાની કોઈ જરૂર છે દુનિયાને? એટલે એ લોકોના દિમાગમાં અહીં આવ્યું કાલે વોચમેન અને ભાઈઓ બી કેસ કરવા બેસી જશે. એ લોકોને એમ લાગે કે આટલા મોટા માણસો આ સારું કરે છે તો સારું હશે, આપણે કરવું જોઈએ.
એમ માનીને કરે. કારણ કે they are learning. અને બીજું એ પણ મેં જોયું છે કે પુત્ર વધુના ડ્રેસ પરથી ખબર પડે કે ઘરમાં કોની હાજરી છે. અગર પુત્ર વધુ સસરા ઘરમાં છે તો સાડી પહેરીને ફરે છે, નીચે બી સાડી પહેરીને ફરે. પછી સાસુ હોય તો ડ્રેસ પહેરીને ફરે, અને સાસુ સસરા ન હોય તો કમ્પ્લીટલી વેસ્ટર્ન કપડાં પહેરીને ફરે. બરાબર છે. એ બધું જે છે ને, એ બધું જે થાય છે ને, ત્યારે એમ થાય છે ને કે તમારા ઘરનું પ્રદર્શન થાય છે. એ સામેવાળા વ્યક્તિને ખબર જ પડી જાય છે કે આજે ઘરમાં કોઈ નથી, એટલે વહુએ બરાબર વેસ્ટર્ન કપડાં પહેર્યા છે. એટલે આમાં મને એક જ ચીજ દેખાય છે કે આ એક જાતનો વિરોધ બી દેખાય છે કે પ્રદર્શન, કે મને આ ગમતું નથી તો પણ મારે કરવું પડે છે, આમ થવું પડે છે. તમને કહું, આ જરા મારું અંતિમ અથવા એક્સ્ટ્રીમ લાગે એવું કહું કે જેને ખરેખર પ્રેમ નથી હોતો ને પોતાના પ્રિય પાત્ર માટે, એને જાહેરમાં કિસ કરવી પડે છે. બતાવવાનું છે કે અમારે પ્રેમ નથી એવું જાહેર ના થઈ જવું જોઈએ, એટલે આવા ધતિંગો કરવા પડે. બાકી તમે કોઈ ખાનદાન બે પતિ પત્નીને જાહેરમાં કિસ કરવાની હોય ખરી? જે ખાનગીમાં તો બરાબર છે, છોકરાએ પેદા કર્યા છે, પણ એનો અર્થ આ તો ન હોય ને. અધકચરા માણસોની જે મેં વાત કરી એ છે, આ અધકચરા માણસોના ત્રાસ હોય છે. કાં તો બહુ ડાયો સારો ને કાં તો બહુ ગાંડો સારો. પણ ગાંડો હોય ને ડાયો સમજતો હોય પોતાને, તો ખતરનાક ના સમજાવી ખતરનાક. એટલે એવા માણસોથી જ આ સંસાર દુઃખી છે. અને શોમેનશીપ, તમે કહ્યું ને પ્રદર્શન, શોમેનશીપ બધી વાતમાં. પ્રેમ કિસ કરવાની વાત નહીં, ઘરને ન પોસાય એવા ખર્ચા કરવા. આને કર્યું તો હું બી ઘરમાં આમ લાવું, મોટું ટીવી લાવું, કે આમ કરું, LED લગાવું, આ બધું કરું, રિનોવેશન કરું, આવા પડદા લાવું. આ બધી શોમેનશીપમાં માણસ બહુ દુઃખી થતો હોય છે. એને પોતાની ચાદર જેટલા પગ લાંબા કરવાના જે કહેવત હતી, કાં તો ચાદર મોટી લાવો ને કાં તો પગને ટૂંટિયું વાળીને બેસતા શીખો, બેમાંથી એક કરો. તો આજકાલ શું છે કે હવે દીકરીઓ ઘણી અલગ અલગ સ્ટાઇલથી મોટી થઈ હોય છે. તો મેં ઘણી બધી ઠેકાણા જોયું છે કે પહેલું પ્રશ્ન આવે છે, મને દૂધ નથી ગમતું. અને મેં એવા ઘણા ઘરો જોયા છે કે જ્યાં હવે વહુ માટે અલગ દૂધ આવે છે અને ઘરનું દૂધ અલગ આવે છે, જે કદાચ અમે તો અમારા જમાનામાં વિચારી નહોતા શકતા. અમારે તો કોઈ ઘણી શીખ આવી હતી, એમાં એક શીખ એ પણ આવી હતી, કોઈ કાકી મામી માસી જે પણ જેને આપી હશે પણ કે ઘરની વહુ ચા પી લે ને તો બહાર ખબર ન પડવી જોઈએ કે તમે ચા પી લીધી રસોડામાં. એવું કરીને અમને મોકલવામાં આવતા હતા. ઘણી વખત એવું પણ થશે કે કોઈને ગમશે બી નહીં કે તમે ચા પીઓ છો, તો ચા તો અલગ વાત છે, આ તો દૂધની વાત છે. અને મેં હમણાં ઘણી ઠેકાણે, કારણ કે હવે A2 દૂધ અને આ પ્રોબાયોટિક દૂધ અને પછી વિગન વાળું, આલમંડ વાળું, આ બધું ચાલુ થયું છે. તો ઘણી બધી ઠેકાણે હું જોઉં છું કે થોડો વખત થાય ને એટલે દૂધ બી અલગ આવી જાય છે. અને પછી થોડીક એ પણ થાય છે કે દૂધ શેર કરવાનો બી એમને પ્રોબ્લેમ થાય છે કે ના, આ મારું દૂધ છે, આ મારા માટે લીધેલું છે. હવે એ દૂધથી માંડીને ફ્રૂટનું પણ એવું થાય છે કે મને આ ખાવાની, ફ્રૂટ ખાવાની ટેવ છે અને ઘરનાને બીજાને, એટલે પ્લીઝ મારા માટે તો આ જોઈશે જ. આવી રીતે કરીને શરૂઆત થાય છે, આઈટમોની થાય છે, આ છે. અને એ પછી એક જાતનું છે ને ડબલ કિચન ચાલે છે એકની જગ્યાએ. આવું મેં હમણાં બહુ જોયું છે. તો આમાં એડજસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કે એમાં ચાલવું જોઈએ? આજે બીનાએ કહ્યું ને કે જુદું બધું, આ મેં પણ જોયું છે. એટલી હદ સુધી જોયું છે કે ઘરમાં રસોઈ હંમેશા માટે જુદી થાય. અને આ ચીલો જે પહેલા દિવસે ચલાવાઈ લીધો, જે શેર ન કરવાની વૃત્તિ નવવધુની, 1-2 વાર થયું, પણ ક્યારેક કોઈકે તો એને સમજાવવી પડે કે આવું નહીં કરવાનું, આપણે તું મારું લે, હું તારું લઉં. જ્યારે આ નથી સમજાવતા ને, ત્યારે પછી હું તો એવું બી જાણું છું કે ઘરના કપડાં સુદ્ધા જુદા ધોવાય છે. સાસુના કપડાં પણ સાથે મશીનમાં નહીં નાખવાના, અલગ જ હોય. જમવાનું બી અલગ જ હોય. સાસુ ફ્રૂટ લાવે તો વહુ ના ખાય, વહુ ફ્રૂટ લાવે તો સાસુને અડવાની મનાઈ. અને આ રીતે પણ ભેગા ઘરમાં 30-30 વર્ષ રહે છે માણસો, પણ પછી છે ને કોઈને જ મજા નથી આવતી. કોઈકે બી એ ઇનિશિયેટિવ લીધું નહીં સમજાવવાનું કે સમજવાનું કે ગમે છે નથી ગમતું, બસ બધાને પોતાનું ધાર્યું કરવું હતું. તો એવું બી થાય છે. કહ્યું એવા પરિવાર બહુ ઓછા હોય. તમે 1000માં એક જોજો કે એના કપડા વોશિંગ મશીન બે અલગ ધોતા હોય. એવું અડિયલ આજકાલ બહુ વધી ગયું છે. આ વસ્તુ. આવી પરિસ્થિતિ હોય ને ત્યાં એ પરિવારને દુઃખી થવાના સંપૂર્ણ અધિકાર છે.
એ દુખી થાય જ. તમે ભલે બંનેની વ્યક્તિગત પસંદગી છે, જુદી છે, અને જો પોસાતું હોય તો પોતપોતાની પસંદગી પ્રમાણે લાવે, પણ મારું છે એટલે મારું આગવું જ છે એવું ન હોય. તમારે ખલાસ થઈ ગયું છે તો મારી પાસે મારું દૂધ છે, જો તમને ચાલે તો લઈ લો, એમ કહેવાની ઉદારતા બંને પક્ષે હોવી જોઈએ કે જો તને તો તું સારું, આ તને જે ગમે છે લાવે છે, પણ તારી પાસે અત્યારે હાલ દૂધ નથી અને બહારથી લેવા જવું પડે એમ છે, જો આજનો દિવસ ચલાવવો તો મારી પાસે મારું દૂધ છે તો લઈ લે. આમ આટલી વાતમાં પતી જાય. પણ મારું છે ને નહીં આપવું, આ મારું આવશે ને, આ મારું અને તારું, આ ઘરની દિવાલો ઉભી કરવાની વાત આવે છે. રસોઈમાં એવું હોય કે મને આ વસ્તુ ભાવે છે અને આ વસ્તુ ભાવે છે. મને ધારો કે બાજરીનો રોટલો કાઠિયાવાડી ખાવાનું હોય તો બહુ મજા આવે, હવે આ લોકોને ન ગમતું હોય તો આપણે અઠવાડિયામાં 2 દિવસ મારું ગમતું થાય, અઠવાડિયામાં 2 દિવસ એના ગમતું થાય. અચ્છા, હું જયારે બહારગામ જાઉં ને, મારી પર્સનલ વાત કરું કે હું ને બીના હમણાં ધારો કે મહાબળેશ્વર ગયા હતા મારા વાઈફ ને અમે બંને, તો મેં ફેમિલીમાં બધાને, એટલે મારા દીકરાની વહુને કહ્યું કે હવે તો તને ઢોસા ને બહુ ભાવે છે, 2 દિવસ તો આ જ કરીને ખાજે. તો આપણે એને સામેથી કઈ નહીં જવાનું, આ કે પપ્પા તમે નથી તો હું એ જ કરીશ એમ. બસ એટલે મજા આવી ગઈ. એમાં શું, એને ખબર છે કે પપ્પા હોય ત્યારે મારે એમના માટે આ કરવું પડે, જે નથી તો મને આ કરવાની છૂટ છે ઘરમાં. અને હું હોઉં ત્યારે બી હંમેશા કહું છું કે તમને જે ભાવે તમારે બનાવીને ખાવાનું, એમાં તમને ક્યાંય રોકવાનું નથી, પણ મને શું જોઈએ છે તમારે ધ્યાન રાખવાનું. આખું મેન્યુ નવું બનાવવાને બદલે એક નવી આઈટમ તમે એડ કરી નાખો કે આજે એક વસ્તુ આપણે નવી એડ કરશું, એટલે જો ભાવ્યું તો બધાએ નવું ખાધું અને તો નેક્સ્ટ ટાઈમ વધારે બનશે, અને નહીં બને તો દેર ઇઝ સમથિંગ વિચ ઇઝ ઓપ્શનલ, કે ભાઈ બધા ભૂખ્યા નહીં રહે. કે વહુઓ આવે છે તો હવે સમજો કોઈને સરસ પાસ્તા બનાવતા આવડતા હોય ને સસરાને પાસ્તા ખબર છે કે એને ભાવવા ના જ નથી, તો એમની રસોઈની સાથે થોડા પાસ્તા એડ કરી દીધા હોય કે આજે થોડા ચાખશું, અને બધા મન મોટું કરીને ના પાડવા કરતાં એમ કહી દે કે આજે ચલો તમે બનાવ્યું છે તો બધા થોડું થોડું ચાખે અને ફીડબેક આપે કે સોરી બન્યું તો સારું હશે, રેસીપી સરસ છે પણ મને નથી ભાવતું. તો એ પણ એક ધીરે ધીરે એડજસ્ટ થવાની કળા છે. કોઈ એકબીજાને નડતર ન થવું, તેથી સાદી વાતમાં પતી જાય. હવે આર્થિક જેને ન પોસાતું હોય એને થોડાક પ્રશ્નો થતા હોય, પણ એ બી પાછું બંને પક્ષે એ જ સમજવાનું છે કે ભાઈ આપણને બંનેને અલગ અલગ છે. તો એક દિવસમાં આજે ધારો કે બપોરે મારી એ રસોઈ થઈ અને એમની પસંદગીની પણ થઈ, 2 થઈ, પણ એક જ દિવસમાં એક જ ટંક માટે 2 રસોઈ અલગ થઈ શકે એવું પોસાય છે તો થઈ, પણ ન પોસાતું હોય તો એક દિવસ મારી પસંદગી, એક દિવસ એની પસંદગી, 2 દિવસ મારી પસંદગી, એક દિવસ એની પસંદગી, કંઈક આવું બધું થતું હોય. આ એવા મોટા પ્રશ્નો નથી કે જેને આવું બનાવીને ઘરમાં કલેશ કંકાસ ઉભા કરવા પડે. પ્રશ્ન તો ક્યાં માનસિક બાબત આવે, જ્યાં વૈચારિક મતભેદ આવે, ક્યાં કોઈકની ચઢવણી આવે. ઘણી વખત પિયરથી ચઢવણી થતી હોય કે તારે આમ કરવાનું, તારો ભાગ આમ અલગ રાજ્ય નહીં તો તને પછી તો બધા ગોળીને પી જશે, તારું અસ્તિત્વ જ નહીં સ્વીકાર. આવું બધું જ્યાં થતું હોય ત્યાં એવું હોય. પણ આપણે એટલા મક્કમ રીતે બધું તૈયાર કરવાનું કે એના પિયર વાળાની બી ચિંતા થાય કે હું એને ચડાવીશ તો નહીં ચાલે. એ વસ્તુ ત્યાં પણ આપણે એ આપણી પ્રતિભાથી ત્યાંય પુરવાર કરવું પડે એના પિયરમાં પણ, કે આપણે સારી વાત કરીશું અને સાચી વાત કરીશું તો આ સ્વીકારશે, અને ખોટી વાત કરીશું તો એક ટકોય નહીં સ્વીકારે. આ બી હોવું જ જોઈએ એને. અને મને એમ થાય કે મારે શું કામ કોઈ ખોટી વાત કરવાની, આ ક્યાં પારકી છે, મારા ઘરે આવી છે મારી દીકરી, મેં પારકા ઘરે મોકલી છે તો કોકની દીકરી મારા ઘરમાં લાવ્યો છું તો એને દુઃખી કરવા થોડો લાવ્યો છું. એને મારાથી થઈ શકે એટલી વધારે સુખી કરું, કેમ ન કરું? એ મારી પાસે સુખી થવાની અપેક્ષા નહીં રાખે તો કોની પાસે રાખશે? કામવાળી પણ અલગ આવી જાય પોતાની, કે આ વ્યક્તિ મારું જ કામ કરશે, બીજા કોઈનું એને કામ નહીં કરવાનું. આગળ હું એ કહેવાની છું કે કામવાળી શા માટે અલગ આવે છે. સાસુની કામવાળી એ વહુ શું કરે છે એ વોચ કરે છે, અને વહુની કામવાળી સાસુ શું કરે એ વોચ કરે છે. એ ઉપરાંત બી છે, સાસુને હંમેશા કામવાળા સાથે પણ ટેકલ કરતા આવડતું નથી. એ હંમેશા પોતાનું ધાર્યું જ કરાવવાનું, જેમ વહુ પાસે કરાવવું છે ને એમ કામવાળા પાસે, અને કામવાળાઓ સ્વમાની છે, હવે તો એ છોડીને જાય. એને ખબર છે કે મારા વગર એને નહીં ચાલે, એના વગર મારે ચાલશે. હું આ ઘર છોડીને જઈશ તો મને બીજા શેઠ મળી જશે, પણ એને કામવાળી મેળવવાની તકલીફ પડશે. એટલે હવે એની દાદાગીરી વધી છે. હવે આ સાસુ કામવાળા જોડે વ્યવસ્થિત બિહેવ ના કરે ને કામવાળી જતી રહે તો વહુને નોકરી કરવા જવામાં તકલીફ પડે. એટલે પછી એ સાસુને કહે છે કે તમે કામવાળા સાથે બહુ ટકટક ના કરો, નહીં તો જતી રહેશે, અને એવું હોય તો તમારી કામવાળી અલગ રાખો. પણ આ પરિસ્થિતિ ઊભી થવામાં કારણ આવું હોય છે.
અમારા કચ્છીઓમાં કહેવત છે, જેના ઘરે કામવાળી ન ટકે ને એના ઘરે વહુ ન ટકે. મેં એવો કિસ્સો બી જોયો છે કે આ રીતે 30 વર્ષ જૂનો નોકર એની સાથે નવી વહુને ના ફાવ્યું ને આખા ઘર જુદા થયા, કારણ કે એને નોકર કાઢવો હતો કે આ નોકર મને નહીં ચાલે, અને ઘરના ના પાડી કે ભાઈ આ તો હવે 30 વર્ષથી છે ને નાનો હવે 15 વર્ષનો છોકરો આવ્યો હોય અને એ વ્યક્તિ 35-40 વર્ષની થઈ હોય ને ત્યાં સુધી આપણા જ ઘરે કામ કરતી હોય તો એનામાં સડનલી વાંક કેમ દેખાવા લાગ્યો તમને કે એના સંસ્કારનો અભાવ. એટલે બહાર અંદર શું થયું ખબર નથી, પણ આવા કારણે આખા ભાઈઓ જુદા થઈ ગયા, ઘર જુદા થઈ ગયા, ધંધા જુદા થઈ ગયા, એટલી હદ સુધી જુદું થઈ ગયું બધું. અને ઘણી વખત નોકરો પણ એવા હોય છે કે એ જોઈ લે છે કે કોણ વીક છે અને કોણ સ્ટ્રોંગ છે, અને એ લોકો બી ફૂટી જતા હોય છે. એ દર વખતે જવાબદારી જે પહેલી હોય છે એના કરતા આખરે તો પૈસા કમાવા માટે આવ્યા છે. બીનાબેને જે વાત કરી એ બહુ સાચી છે. કેટલાક નોકરો હોય ને એ સાસુને કે સસરાને ગોળીને પી ગયેલા હોય, એમને બધું ઘરમાંથી બધું ઉઠાવી જતા હોય, બધું કરતા હોય, એટલે પણ પેલા બેને ખબર નથી પડતી. હવે નવી વહુ આવી છે એને ખબર પડવા માંડી છે કે આ તો બધું લઈ જાય છે અથવા તો આમ કરે છે. આપણા ઘરમાં બધા બહાર જઈએ છીએ ત્યારે ઘરનો મિસયુઝ કરે છે, ઘર કાઢ્યું હોય તો એ બધી એને ખબર પડે એટલે એને કાઢવાની વાત કરે. એટલે પછી સાસુ જો એમ વિચાર કરે કે આ વહુ આવી એને નોકર ગમતો નથી, તો નોકર નહીં ગમવાનું કારણ એનું સાચું છે. તો પછી કારણ કે એ ઘરના સાથે વફાદાર નથી. ધેટ ઇઝ વાય. સાચી વાત છે, આવું બી થાય છે. અને આ કેસમાં જો વહુ ડાઈ હોય ને ઘરના સાથે શેર કરે છે ને તો બંને સાસુ વહુ મળીને પણ નોકરને કાઢે છે. એવું બી મેં જોયું છે કે ભાઈ બંને ડાયા હતા, હા, અને બંને સમજી ગયા. જો આપણો નોકર આવું કરે છે, જો આપણે કાલે એની પરીક્ષા કરીએ એમ કરી બે સાથે મળીને એની પરીક્ષા કરે. અમારે એક સંબંધી હતા કે નોકરની પરીક્ષા કરે, નોકર નવો રાખે ને એટલે પલંગ નીચે આમ 50ની નોટ આમ નાખી દે, આમ નાખી દે, કચરો વાળતી વખતે પેલો કાઢીને પાછી આપે છે કે ખિસ્સા મૂકે છે. તપાસ કરે એટલે ખબર પડી જાય કે આ નોકર વિશ્વાસ રાખવા જેવો છે કે નહીં. એટલે પરીક્ષા કરવાની, પણ સાથે મળીને કરવાની. ઘણાના મગજમાં એવું હોય છે કે આધુનિક વસ્ત્રો એટલે ઉઘાડા વસ્ત્રો, પણ વસ્ત્રોની પસંદગી પ્રસંગ અને સામાજિક મોભા બંને અનુસાર કરવાની હોય છે, અને તમે કયા એન્વાયરમેન્ટમાં રહેવાના છો એ પણ કરવાનું હોય છે. કે આજે ઘણા ઘરોમાં વહુઓને એવું કહેવાય છે કે ભાઈ શોર્ટ્સ પહેરીને ઘરમાં નહીં ફરતા, કારણ કે ઘરમાં ઘાટીઓ છે, મેલ સર્વન્ટ્સ છે. હવે એ મેલ સર્વન્ટને પછી તમારા તરફ જોવાનો નજરિયો જો બદલાઈ જાય તો એમાં તમારો વાંક છે. તમે પાર્ટીમાં જાઓ તો એનો વાંધો નથી, તમે જે બી વસ્ત્રો પહેરીને જાઓ તો એ જરાક કમ્યુનિકેટ કરવાની મધર્સને બી જરૂર છે પોતાની દીકરીઓ સાથે. અને યુવાન દીકરીઓ જો આ જોતી હોય તો એમણે પણ આ સમજવાની જરૂર છે કે જે કોકટેલ પાર્ટીમાં કપડાં પહેરીને જવાય એવા કપડાં આપણે સોસાયટીના ગેધરિંગમાં ન પહેરાય, કે પછી મંદિરમાં ન પહેરાય, ને સામાજિક પ્રસંગે પણ ના પહેરાય. તમને બેકલેસ પહેરવાનો શોખ હોય તો પછી બેકલેસ બ્લાઉઝ સારા નથી લાગતા લગ્ન પ્રસંગે, એ તમે કોકટેલ પાર્ટીમાં પહેરો, તમારા બેકલેસ ગાઉન પહેરો તો ચાલે. તો એ દરેક વ્યક્તિ માટે હોય છે કે સામાજિક પ્રસંગ અનુસાર. કારણ કે હું આવું બી ઘણી સાસુઓના મોઢે આજકાલ સાંભળી રહ્યું છું કે ના પાડીએ છતાંય એવું પહેરે છે. અને એની સામે ઘણી વહુઓ એવી પણ છે જ કે જે અમુક પ્રસંગે જવાનું હોય ને પહેલી વાર જતી હોય તો સાસુને જરા પૂછી જ લે કે આજે હું શું પહેરું, કેવું સારું લાગશે. આ બી કમ્યુનિકેશન છે. અને આમાં થોડીક પોતાની બી સમજદારી. હવે હું એવું બી સમજુ જ છું કે જે વ્યક્તિ ભણેલી ગણેલી છે, વર્ક કલ્ચરમાં છે, એને સમજ તો પડતી હોય છે કે ભાઈ પોતાની ઓફિસમાં એ કંઈ ગમે તેમ પહેરીને નથી જતી. ત્યાં એને જો સમજ પડતી હોય કે મારે આજે જેકેટ પહેરવાનું છે, કે મારે આજે અમુક સાડી ડે છે તો હું સાડી પહેરીને જઈશ, તો એ વસ્તુ ઘરમાં પણ લાગુ પડે છે. અને એવું પણ જોવામાં આવ્યું છે કે અમુક ઉંમર પછી ઘરનાને એ બી નથી ગમતું કે શોર્ટ સ્કર્ટ પહેરીને વહુ ઓફિસ જાય. તો જો ઘરનાને ન ગમતું હોય તો એનો વિચાર કરવો જોઈએ કે શું કારણથી નથી ગમતું, અથવા તો કમ્યુનિકેશન કરવું જોઈએ કે કેમ ના પાડવી છે. આજે હું એવું બી કહીશ કે આજે તમે ઘરમાં નવી વહુ આવે છે એને કોઈ વસ્તુની હા કે ના પાડો છો તો એને એના પૂરતા કારણો આપો કે આ કારણથી ના પાડવામાં આવે છે, કે આ કારણથી એક્સેપ્ટ થશે. બરાબર છે. ઝઘડો ના કરવો હોય ને તો ઝઘડો કરવાનું કોઈ કારણ હોતું જ નથી. હા, એ તો છે જ. પણ ઘણી વાર શું છે કે આ રીતે બી લોકોને ટ્રેન થવાની કે કરવાની જરૂરિયાત દેખાય છે. આપણે ત્યાં છે ને બી ઇટ વર્ક બી ઇટ ફેમિલી, ટ્રેનિંગનો બહુ અભાવ છે.
લોકો એ રીતે વિચાર જ નથી કરતા અને ટ્રેન જ નથી કરતા, ન પોતાની જાતને ટ્રેન કરે ન બીજાને ટ્રેન કરે. આમ તમે તળાવમાં નાખી દેશો એટલે તરતા આવડી જશે એવું નથી હોતું. દર વખતે થોડુંક ટ્રેનિંગ કરવી પડે. અને બીજાએ ટ્રેન કરેલું સ્વીકારતા નથી. પોતે ટ્રેન કરતા નથી અને બીજાએ જે ટ્રેન કર્યું છે એ એક્સેપ્ટેબલ એને લાગતું નથી, એટલે આ ઘર્ષણ થાય છે. હા, તો તમે ટ્રેન કરો અને કાં તો જે ટ્રેનિંગ લઈને આવી છે એને સ્વીકાર. આ બેમારી. અને કાં તો પછી બંને સાથે મળી. તમે જે પહેરવાનું કહ્યું ને કે ભાઈ હું આ શું પહેરું એવું બહુ પૂછે છે, તો ઘણી વખત બહુ સાસુ ને કહે છે કે તમે કે બહુ ઉંમર લાયક નથી લાગતા, આ પહેરો ને મારું આ પહેરો તમે. આ મજાની વાત છે. હા, કરે છે એવું. યસ, એટલે આ બધી એન્જોય લાઈફ ને એન્જોય કરવાની વાત છે. એના બદલે આપણે ડિસ્ટર્બ કરવામાં ઘૂસી જઈએ છે ને એ એરિયામાં જવાની જ જરૂર નથી. બરાબર છે. ફેમિલીમાં છીએ તો યાર એન્જોય કરવા માટે તો ફેમિલી મળે છે. આપણે કોઈ પણ બે પાત્રો મળે છે તો એન્જોય કરવા માટે મળવાનું. આ ખાલી આટલી ટૂંકી જિંદગીમાં નફરત કરવાનો ટાઈમ લોકો ક્યાંથી કાઢે છે ને એ મને નથી સમજાતું. પ્રેમ કરવાનો તો મળતો નથી પૂરતો સમય, અને નફરત કરવા માટે આટલો બધો ફુરસદ છે, લોકો નવરા છે. આની જ વાત પરથી મને એક યાદ આવ્યું, એક જોક, એટલે લાઇટર નોટ પર. મારી જ એક ફ્રેન્ડ છે જેને સરસ કપડાં પહેરવાનો શોખ છે, મોડર્ન એકદમ કપડાં મોડર્ન પહેરીને ફરે, સરસ લાગે, એને શોભે પણ છે. એકવાર એને કંઈક ઘૂંટણ સુધીનું કંઈક ડ્રેસ પહેરેલું અને એને કોઈ છોકરી મળી કે દેખાઈ 20 વર્ષની હશે જેને એકદમ જ ટૂંકા વસ્ત્રો પહેરેલા, એને હોટ શોર્ટ્સ જે કહીએ એ ટાઈપના. તો એ તરત બોલી કે અરે આને આટલું ટૂંકું કેમ પહેર્યું છે? તો પછી એના હસબન્ડે તરત કીધું કે તું 50ની છે ને એટલે તું ઘૂંટણ સુધીનું પહેરે છે, પેલી 20ની છે એટલે એને પહેરવા દે ને એ સારું લાગે છે. એટલે એની પંચાત તું નહીં કર, તું પણ સારી જ લાગે છે ને એ પણ સારી જ લાગે છે. આ શબ્દ મને બહુ ગમે, પંચાત. કોઈની પંચાત ના કરો. ખરેખર બહુ પંચાતમાં આપણી જિંદગી વેડફીએ છીએ. પણ એ તમને એક હજી કહું કે જ્યારે ઘરમાં નવી વહુ આવે છે ને ત્યારે દરેક જણ એની પંચાત કરે છે. ઘણી વાર ઘણા બહારના લોકો બી અચ્છા વહુ આવી છે, શું કરે છે શું કરે છે, એટલે ત્યારે છે ને ઘરના કહી દેવું પડે કે મજા કરે છે, શું પ્રોબ્લેમ છે, જેમ અમે રહીએ છીએ એમ એ રહે છે. પણ લોકો ખણખોત કરે જ, ઇવન પાડોશીઓ બી ટોકિયા કરે જ. પાડોશીઓ 10 વાર આવે જ. અને રોજ જો રોજ સાંજના ભેગા મળવાનું હોય તો સામેથી સાસુ પાસે વાત કઢાવે, શું થયું તમારે ઘરમાં નવી વહુ સેટ થઈ ગઈ? હવે જો સાસુ કાબેલ ન હોય અને જો એ બોલી દે તો લોકોને ગોસિપનો વિષય મળી જાય. ના, હું તમને એક સહેજ વચ્ચે કહ્યું, આટલું જ નથી, પાછા એ એમ પણ કે તમારા ઘરમાં તો આવું કરે, મારા ઘરે તો આવું કરે ને તો એને બીજા દિવસે આમ કરી દઉં, કાઢી મૂકું, મારા છોકરાને કહી દઉં કે આની જોડે તો વ્યવહાર ના રાખ. આવું મારા ઘરમાં આવું ના ચાલેલું. તમે બહુ ભોળા છો, તમે બહુ નબળા છો, ચલાવી લો છો, બહુ ફટવો છો, આમ કરીને એને ચાવી ટાઈટ કરે. અમુક વખતે આવું કામ કરતા હોય. એક સરસ કિસ્સો કહું તમને, હમણાં જ થયો હતો કે લગભગ ગયા વર્ષે જ મારે ફ્રેન્ડને ત્યાં દીકરાના લગ્ન થયા અને બહુ આવી અને થોડું ઘણું ઘર્ષણ આમ તેમ થતું હતું. ઘરમાં બહુ જગ્યા નથી એટલે બધાને સફિશિયન્ટ મળે એટલી જગ્યા છે. તો પછી થોડો વખત થયો અને કંઈક થયું હતું તું મેં અને એ લોકોનો કુદરતી નાનો એક ફ્લેટ પડ્યો છે. તો ગુસ્સામાં દીકરો નીકળી ગયો અને પછી સાસુએ બી કહી દીધું જા તું પણ જતી રહે. તો દીકરાએ કીધું મને ચાવી આપી દો, અમે એ ઓલા ઘરમાં જતા રહીએ છીએ. અને જતા રહ્યા અને પછી 2-3 દિવસ નહીં આવ્યા, કંઈ નહીં થયું. પછી તો એવું થયું કે ધીરે ધીરે ઓલા લોકોએ પોતાનું ઘર માંડ્યું, બધું કર્યું અને આમ લાગ્યું કે બહુ સારું થઈ ગયું, શાંતિ થઈ ગઈ. ઓલા લોકોને પ્રાઇવસી મળી પોતાની અને અમારે પણ મારે થોડી મોકળાશ પડી ગઈ. પણ પાડોશીઓએ એટલી બધી પંચાત કરી, આખો દિવસ નીચે ઉતરે એટલે બહુ શું કરે છે, બહુ ક્યાં છે. અને આ લેડીને ખોટું બોલવાની આદત નહીં કે સ્ટોરીઓ બનાવવાની વાત નહીં. તો એ તરત એમ જ કીધું શું કરીએ, બસ આ લોકો ગયા એમ. અચ્છા આ લોકો જતા રહ્યા અને ધીરે ધીરે એના પર બહુ પ્રેશર આવતું ગયું. તો એના મગજમાં બસ એક જ વાત ઘૂસી ગઈ, દીકરો બહુ જુદા થઈ ગયા, દીકરો બહુ જુદા થઈ ગયા. હવે દીકરો બહુ પણ બહુ હેપી છે, આ લોકો પણ બહુ હેપી હતા, કશો જ વાંધો નહોતો. અને મારી સાથે વાત કરી તો મેં એમને કીધું કે એક સારા પ્રસંગ થાય ને ત્યારે બોલાવી લેજો કે હવે આવી જાઓ ભેગા, કારણ કે દીકરી બાકી છે, કુંવારી છે હજી, તો એના લગ્ન છે. તમે એકદમ લગ્ન એના થાય ત્યારે તમે બોલાવી લો છો, ત્યાં સુધી ભલે ને મજા કરતા હવે ગયા છે તો જવા દો. પણ એટલું બધું એના ઉપર પ્રેશર આવે કે દર વખતે બસ દીકરાઓ જુદા થઈ ગયા હતી. જે મળે તે, જે મહારાજ મળે, જે મળે એને આ જ ચર્ચા કરી. હવે એમાં થયું શું, હું અને એક મહારાજ સાહેબના દર્શન કરવાના હતા
અને એ મારા સાહેબ બધાનું વાંચતા હતા ચિઠ્ઠી, એમ કે કંઈ હોય તો આમણે એ પ્રોબ્લેમ લખીને આપી દીધો અને મારા સાહેબ એને આશીર્વાદ આપ્યા. અને અચાનક જ એવું થયું કે 4 મહિના રહીને દીકરો હું એમ જ પાછા આવી. હવે પાછા તો આવી ગયા અને હવે પ્રોબ્લેમ તો અરે બાપરે, હવે પાછી સંકળાશ ચાલુ થઈ ગઈ અને પાછા રસોડાના પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા. એટલે કે એના કરતા તો સારું હતું કે એ લોકો અલગ રહેતા હતા, એ લોકો મજા કરતા હતા ને અમે મજા કરતા હતા. અમને ઘરમાં કોઈ પ્રોબ્લેમ નતો, પણ ઓલા પડોશીઓએ માથામાં પચકાડીને એટલું બધું કહ્યું, દીકરો અલગ થઈ ગયા, દીકરો અલગ થઈ ગયા. કોઈ અને એવી રીતે બી નતા અલગ થયા, એ લોકોના પોતાના જ ઘરમાં રહ્યા હતા. પ્રોબ્લેમ જ નતો. એ તો એના સાસરે જ હતી, એના વર સાથે બીજા ઘરમાં હતી, એના સસરાના જ ઘરમાં હતી. પણ લોકોએ એનું આખું કરીને હવે એ પેટ ભરીને પસ્તાય છે કે ધક્કામાં મેં શું થઈ ગયું ખબર જ નથી પડતી. પણ અચાનક જ કે પાછા આવી ગયા છે. કે એના કરતા સાચી હતી કે દીકરીના લગ્ન પર મેં તેડાવ્યો હોત ને તો તળો વખત બધા અમે મજા કરતા. જેને પતંગ ચગાવતા નથી આવડતો ને એ બીજાના ચગેલા પતંગ ઉપર લંગીસ નાખવાનું કામ કરતો હોય. એટલે આ જેને પોતાના ઘરમાં સુખ શાંતિ રાખતા નથી આવડી ને એ બીજાના ઘરમાં ડોકિયા કરવાના, ત્યાં જેને પંચાયતો કરવાની, એનું કેમ ડિસ્ટર્બ થાય, આ પાપ કરવાના. ઘણી વખત એમાં પણ અલગ અલગ કિસ્સા ને અલગ અલગ મોડ પણ આવતા હોય છે. તમારા ઘરમાં આ સામાજિક સમીકરણ સૂટ થયું, બીજાના ઘરમાં કદાચ બીજું સમીકરણ હોય. એ લોકોના બધું બરાબર છે, બધું બરાબર છે, શાંતિ છે, કોઈ ઝઘડો નથી. તો બસ ખાલી તમારા ઘરમાં અલગ છે અને એવી જ રીતે સામે થવું જોઈએ એ વિચારો ને એ કરીને લોકો બીજાના સંબંધોમાં ખારાશ પેદા કરતા હોય છે. એટલે પડોશી તો ઘણી વખત પૂછે કે તમારી વહુ નોકરી કરે છે, કેટલો પગાર, પછી પગારની રકમ જાણે, પછી તમને કઈ આપે છે કે બધું પોતાની પાસે રાખે, આમ કરીને ચાવી ટાઈટ કર. હવે યાર એને આપે છે કે નથી આપતી એને જોવાનું છે ને, એનું ઘર છે, એ જરૂર હશે તો માગશે, આપશે, બધું કરશે, તારે શું લેવા દેવા છે એમાં? તું શું કામ ઉછળીને ત્યાં પહોંચી જાય છે? આ હલકટ માણસો આવા હોય છે, આ નફટ માણસો છે, બેશરમ. એને તમે પાછું મોઢે કહો ને, મારા જેવો માણસ તો બધું મોઢે કહેવા વાળો છે. હું કહી દઉં કે તમારે આ બધી પંચાયત મારા ઘરમાં આવીને નહીં કરવાની, અને તોય પાછા આવે બીજા થ્રુ કેવડાવે કે મને રોહિતભાઈએ ના પાડી છે, પણ જો આવું હોય તો આમ. એટલે પણ તું હજે તો છેડો મૂક. આપણે આપણી ફૂટપટ્ટી લઈને બીજાને માપવાનો પ્રયત્ન કરીએ છીએ. મારી ફૂટપટ્ટી 12 ઇંચની છે કે નહીં આપણે જોતા નથી. મારી ફૂટપટ્ટી 11 ઇંચની છે, ખોટી કપાઈ ગયેલી છે, અને એનાથી હું બીજાને માપવાનો ટ્રાય કર્યા કરું છું. તો બધા માપ મારા દ્વારા જે માપ લેવાય એ બધા માપ ખોટા જ આવવાના. ઘણી વખત બહુ સમજદાર હોય છે. ઘણી વખત સાસુએ ઘણી બધી રમતો રમી હોય છે, પણ એને એટલો વિશ્વાસ હોય છે કે મારો હસબન્ડ મારી સાથે છે અને મારી પાસે સમય છે. તો ઘણી વખત એણે ઘણા વર્ષો સુધી કશો જ જવાબ ન આપ્યો હોય, કંઈ જ ન કર્યું હોય, પણ એ પોતાના રસ્તે સાચા રસ્તે આગળ વધી અને પછી એક મુકામે એવી પહોંચી જાય છે કે ત્યારે પછી સાસુને કંઈ બોલવાનો પ્રશ્ન આવતો જ નથી. ત્યારે મને એમ થાય છે કે આ સમયની મૂડી જે હોય છે વહુની પાસે એ બહુ મોટી હોય છે, કારણ કે એ સમય આવતો જશે, તક બી હોય છે. હંમેશા ઘણી વખત સાસુઓ કે મારો દીકરો, તો કાલે ઉઠીને એનો દીકરો બી આવવાનો છે. અગર તમારો દીકરો છે તો એનો દીકરો પણ આ કરશે. પણ એ સાસુ ઘણી વખત ઘણા ભૂલી જાય છે, મારો વર તો એનો પણ વર છે, મારો વર મને આમ કરે તો એનો પણ વર છે. હવે આ જે છે ને એ કદાચ 20 વર્ષનો ગાળો લઈ લે છે, પણ ઘણી લેડીઝો, ઘણી સ્ત્રીઓ કે ઘણી દીકરીઓ એવી હોશિયાર હોય છે ને કે આ 20 વર્ષને જીતી લે છે. અને ત્યારે આપણને એમ થાય કે સાચી વાત છે, સારું કર્યું, એણે કશું બગાડ્યા વગર ફક્ત એ પોતાના રસ્તા પર ચાલી. સહન ઘણું કરવું પડ્યું હોય છે એને, ઘણા શબ્દોથી સહન કરવું પડ્યું હોય છે, વાર ઘણા હોય છે, પણ તે છતાં કારણ કે જેમ એનો હસબન્ડ કે એનું કોઈ સંસાર જેમ આગળ વધતો હોય છે ને તેમ ઘણો પ્રોગ્રેસ થતો હોય છે. એટલે જે નાની બાબતોમાં જે વાંધા વચકા જોયા હોય છે ને એ સમયને એકદમ ઓવરકમ કરી લે છે. એટલે મને હંમેશા એમ થાય છે કે જે સમયની મૂડી છે ને, એ સંસ્કારની સમયની મૂડી છે ને, એ નવી દીકરીઓ વહુઓ પાસે ઘણી હોય છે. અને એ ઉતાવળમાં મારે આજે જ બધું આ કરી લેવું છે, મારે આ જ કરી લેવું છે, મારે તે કરી લેવું છે, આજે જ થઈ જવું જોઈએ, આ થઈ જવું છે ને, એમાં ઘણું બધું ઘણી વખત ગુમાવી નાખે છે. સાસુને આવું જ હતું. સાસુને ડાયાબિટીસ હતો,
વહુ મોડી ચા બનાવે ને તો એમ કે તારે તો મને ના ભાવે એવું જ બધું કરવું છે. જો ગળી બનાવીને આપે તો કે મને ડાયાબિટીસ છે તને ખબર છે તો તું ગળી ચા પીવડાવે, તારે મને વહેલી મારી નાખવી છે. એટલે આમ કરો તો એને દુઃખ છે ને આમ કરો તો એ આવા માણસોને પહોંચી ન વળાય અને એને એના ભાગ્ય ઉપર છોડી દેવા પડે. પછી વહુ એ પણ સમજી જાય આની સાથે એડજસ્ટ થવાની કોઈ જરૂર, દરેક વખતે એડજસ્ટ થવું જ એવું પણ ન રાખવું, થઈ શકાય ત્યાં સુધી થવું અને નહીં તો છોડી દેવું. બધી વખતે એડજસ્ટ થવાની લાઈફમાં આખી જિંદગી આપણી બરબાદ થઈ જતી હોય છે. એડજસ્ટમેન્ટ કે ઘર્ષણમાં છે ને અમુક યોગ્ય તકો બી જતી રહે એવું પણ ન થવું. હા, છેલ્લો ઉપાય અજમાવ્યા પછી પણ સામેનું પાત્ર ન જ માને, આપણને ગોંચ પરોણા જ કર્યા કરતું હોય, આપણી જિંદગીને ડિસ્ટર્બ જ કર્યા કરે તો પછી છૂટા થઈ જવામાં વાંધો નહીં. તો બને ત્યાં સુધી સાથે રહેવાના, સમાધાનના અને સાથે રહેવાના શક્ય તમામ પ્રયત્નો કરી લેવાના, નિષ્ઠાપૂર્વક કરવાના, ધીરજપૂર્વક કરવાના, સમજણપૂર્વક કરવાના. અને છતાંય એક પાત્ર તદ્દન નફટ જ રહે તો છોડી દેવાનું કે પછી યાર આપણા નસીબમાં નહીં હોય એમ નસીબ ઉપર છોડો. કંઈ પણ સમજણ એવી કેળવી લેવાની કે બસ અહીં સુધીનો સંઘાત છે, હવે નથી. એટલે એ જે તમે એડજસ્ટમેન્ટની વાત કરી ને એ બરાબર વાત છે કે દરેક વસ્તુમાં સમાધાન કોઈએ કરવાનું નથી હોતું, ન નવી આવનારી વહુએ ન ઘરના લોકોએ. હું તો ઘણીવાર એ બી જોઉં છું કે ઘરના લોકો પર જ ઘણીવાર કોઈક વાર તો દીકરો જ એટલું બધું પ્રેશર નાખતો હોય છે કે તમે એડજસ્ટ કરજો, આને નહીં ફાવે, તમે એડજસ્ટ કરજો, આને નહીં ફાવે. તો એવું બી નહીં હોવું જોઈએ કે ભાઈ દરેક વખતે ઘરના એડજસ્ટ નહીં કરે. જ્યારે એડજસ્ટમેન્ટ જો આટલું હોય અને બધા આટલું કરશે તો એ ભારે નહીં લાગે, પણ એક જ વ્યક્તિને તમે કહેશો કે આટલું એડજસ્ટ કરે અને બીજું જરાય નહીં કરે તો એ ભારે પડી જશે અને એમાં ઘણીક વાર સંબંધોમાં ખારાશ આવી જાય છે. અને હા, અને પરિવારની જરૂર બધાને હોય છે. આજે લાગે પણ અમુક વાર તમે એકલા પડી જતા હોય છે, તમને બહુ એનો છે ને ખ્યાલ બહુ લાંબે ગાળે આવે છે, તરત નથી આવતો, તરત ખબર બી નથી પડતી. મારા બાપુજી કહેતા હતા કે ઘરમાં વહુ ફરે છે કે દીકરી ફરે છે એ ખબર પડવી જોઈએ. દીકરી હોય ને એ ઉઘાડા માથે હોય ને વહુ હોય તો માથે સહેજ ઓઢેલું હોય, આખું નહીં. પણ એ જયારે વધારે પડતા ઓલ્ડ થોટ્સ વાળા હતા, ઓર્થોડોક્સ કહી શકાય એટલી હદે. પણ આ એક પરંપરામાં આવું હતું. પહેલા તો તમને આવો ખ્યાલ હતો, આપણે પગમાં ઝાંઝર પહેરાવાનો કન્સેપ્ટ હતો કે વહુ બહારથી આવે ને તો સસરા રૂમમાં બેઠા હોય ને અસ્તવ્યસ્ત બેઠા હોય તો સરખા થાય એની ખબર પડે, અને સસરા જયારે ઘરમાં પ્રવેશે ત્યારે ખોખારો ખાઈને, એને ખાંસી ના આવી હોય તો એ સહેજ ખોખારો ખાઈને ઘરમાં જવાનું. આ બધી સંસ્કૃતિ હતી આપણી કે ડોરબેલ વગાડવાનો છે કે હવે હું આવ્યો છું અથવા હું આવી છું અને તમે જે પરિસ્થિતિમાં હોય એમાંથી હવે મારી હાજરીની નોંધ લઈ અને અનુકૂળ પરિસ્થિતિમાં આવી જાઓ. આ ઇન્ડિકેશન હતા એકબીજાના અને આ બધી સારી વસ્તુ હતી. આમાં આપણે બધું બહુ ફેશનમાં ને નવી વેસ્ટર્ન કે બીજી બધી બાબતોમાં આવીને છોડ્યું છે ને એના પરિણામો ભોગવવાય પડે છે. મને આમાં જે તમે કહ્યું ને કે દીકરી અને વહુનો ફરક દેખાવો જોઈએ, તો મને એ પણ લાગે છે કે વહુને માથે ઘરની પરંપરાને આગળ વધારવાનો ભાર હોય છે અથવા તો એની જવાબદારી હોય છે. ભાર નહીં કહું, હું એને જવાબદારી જ કહીશ કે અમુક વસ્તુઓ દરેક ફેમિલી પોતાની આગવી અમુક પ્રથાઓ હોય છે અને એ વહુએ શીખવાની હોય છે. એ ઉલાડ્યું ન કરી શકે કે મને આ નથી ફાવતું હું નહીં કરું, ના, એવું ન હોય કે પરંપરાગત અમુક વસ્તુઓ ચાલતી હોય. એવું તો ઘણું હોય છે, તમારા ધાર્મિક રિચ્યુઅલ હોય છે, ઘણાના ઘરમાં સેવા પૂજા હોય છે, ઘણાના ઘરમાં નિવેદ હોય છે, તો એ બધું બી વહુએ શીખવું પડે. આજે દીકરી નહીં શીખે, નહીં કરે, ચાલશે, કારણ કે એને બીજા ઘરે જવાનું છે. અને આપણે પંજાબીઓમાં તો એવી સિસ્ટમ બી છે કે એ લોકો દીકરીને બિલકુલ ટ્રેન ના કરે, એમ કે ના એની સાસુ જ એને ટ્રેન કરશે વ્યવસ્થિત, એમના ઘર પ્રમાણે એ ઢળી જાય એવું રાખે. એવી બી પ્રથાઓ હોય છે અમુક કમ્યુનિટીઝમાં, અને એટલે જ દીકરી અને વહુ વચ્ચે ફરક હોય છે. હું એવું બી કહીશ કે દીકરીને પિયરના ઘરમાં માન મળે છે અને વહુના હાથમાં સત્તા હોય છે અને એની જવાબદારી હોય છે. આજે એ આગળ વધીને ભવિષ્યમાં જે હમણાં થઈ રહ્યું છે એ બધી જવાબદારીઓ એના માથે આવવાની જ છે, કારણ કે ઘરના બીજા વડીલો છે એ ધીરે ધીરે વીક થશે, કદાચ હયાત ન પણ હોય તો એમની બિન હયાતીમાં પણ પારિવારિક સૌહાર્દ છે કે જે પરિવારની પરંપરાઓ છે એ ચાલતી રહેવી જોઈએ, જે સારી પરંપરાઓ છે. જે નથી બરાબર એને બદલી શકાય જ છે અને એ બદલાશે જો તમે એના માટે પ્રયત્ન કરશો. ડે 1થી નહીં પણ કદાચ ધીરે ધીરે બદલી પણ શકો છો કે ના આ યોગ્ય નથી લાગતું, તો એ ધીમે ધીમે તમે પણ એટલા
ઘરમાં તમારો પણ એટલું વજન વધશે જો તમે એ વિશ્વાસ કેળવશો બધા વચ્ચે, બધાની સાથે, પરિવાર સાથે, તો એ પરિવાર પણ બદલાશે. બધું બેલેન્સ કરીને નવું શીખવાની તૈયારી પણ રાખવી પડશે વહુએ. આમાં એક સરસ કિસ્સો છે મારી પાસે કે મારી ફ્રેન્ડે મને એકવાર જમવા ઇન્વાઇટ કરી અને અમે બપોરે ખાલી 2 જણા એકલા જ હતા ને એનો નાનો દીકરો હતો. હું એના ઘરે ગઈ તો એને પૂર્ણ થાળી મને સામે આપી જમવામાં. સ્વીટ, ફરસાણ, શાક, બધું જ આપણી ગુજરાતી પૂર્ણ થાળી. અને મેં એને કીધું હું તો એકલી જ આવવાની હતી, આપણે 2 જણા હતા, તો તે આ થાળી કેવી રીતે આખી બનાવી, શા માટે બનાવી, આપણે એક આઈટમથી ચાલ્યું હોય? તો કે ના, આ મારી સાસુની ટ્રેનિંગ છે કે મારા સાસુએ મને 1 વર્ષ સુધી સવાર, બપોર, સાંજ 3 ટાઈમનું મેન્યુ મારી પાસે બનાવડાવ્યું, શીખવાડ્યું અને એણે કીધું કે તું મારા ઘરની પુત્રવધુ છે, મારા ઘરનું બધું જ તારાથી દેખાશે. તો કે પહેલું વર્ષ હું એટલું બધું મને તકલીફ થતી હતી કારણ કે હું પણ એક જોબ કરીને આવેલી વ્યક્તિ હતી, પણ એના કારણે મને હવે આજે એનું મૂલ્ય સમજાય છે કે આજે મારા ઘરે જે મહેમાન આવે છે ને એ મારા વખાણ કરે છે અને મને એવું પડે છે કે આ મારી સાસુની ટ્રેનિંગ છે. અને હું તો એની ફ્રેન્ડ હતી તો મને પોતાને એમ થયું કે અરે વાહ, આટલું સરસ મારા માટે તે જમણ બનાવી. એ કે હું ઘણી વખત રડી પણ પડી હતી કે મારાથી નહીં થાય, તો કે ના, શીખી લે, એકવાર શીખી લે, પછી ભલે હવે જે કરો. તો આજે પણ વર્ષો થયા, એના ઘરમાં બધું જ બને, બધું જ સરસ થાય. આજે એમના ઘરમાં તમને બધું જ મળે અને એની કરિયર પણ બનાવી, 45 વર્ષે CA પણ થઈ અને આજે એનું પોતાનું જ આ સારું દેખાય છે. દરેક વ્યક્તિ માટે આપણે સેપરેટ ટિપ્સ લઈએ. લેટ સ્ટાર્ટ વિથ સસરાજી. તો એનો રોલ શું હોવો જોઈએ નવવધુ ઘરમાં આવે ત્યારે? તમે રોહિતભાઈ કંઈ 2-3 વાક્યો કહી શકતા હો તો. સસરા તરીકે એટલે ઘણી વખત આપણને છે ને એવી વાતમાં ગૂંથી દેવામાં આવ્યા હોય છે કે વહુને દીકરી માનવાની, સસરાને પપ્પા માનવાના, સાસુને મમ્મી હું આ માનતો નથી. હું વહુને વહુ જ માનું. શું કામ દીકરી માનું? વહુ છે, દીકરી તો છે મારી, એ દીકરી છે ને વહુ એ વહુ છે. મારા સાસુ એ મારા મમ્મી જેવા શું કામ હોય? મારા સાસુ જેવા જ હોવા જોઈએ. આપણે લેબલો આ લગાડવાનું જે કર્યું છે ને એ બી ખોટું છે. મારે સસરા તરીકે મારે મારી વહુને બતાવવું છે કે હું તારા પપ્પા જેવો છું પણ પપ્પા નથી, સસરા છું. અને આપણી વચ્ચેની જે મર્યાદાઓ છે એ જાળવીને હું તને સુખી કરીશ, તારે મને સુખી કરવાનું છે. આપણી મર્યાદાઓને ઉલ્લંઘન નથી. હા, તારું ફ્રીડમ એટલું જ હોય, તું મારી સાથે બેસ, મારી પાસે બેસ, મારી દીકરી છે. એમાં આપણી પોતપોતાની મર્યાદાઓ અને જવાબદારીઓ બંને સમજીને સાથે રહેવાનું છે. બાકી થોડીક મોટા હોય મોટું મન વધારે રાખવું જોઈએ, આવું પણ હું માનું છું. જો એટલે અનુભવી માણસ પણ જો એટલું ન કરી શકે તો પેલું તો પાત્ર બિન અનુભવી છે, ખ્વાબી છે, ખયાલી છે. બરાબર. તમે આટલી ઉંમરે તમે જો એડજસ્ટ કરી શકે એ શું કરશે બધી? અને તમે કરશો ને તો એને કાલે કહી શકશો કે જો તને આ નતું ગમતું તો મેં છોડ્યું ને, હવે તને મને આ નથી ગમતું, તારે આટલું તો છોડ. પણ એ કહેવા માટેની ભૂમિકા તો બનાવો. પ્લેટફોર્મ બનાવતા નથી, ટ્રેન લાવી દો છો. પહેલા પ્લેટફોર્મ બનાવો પછી ટ્રેન લાવો. આપણે વહુ લાવવા માટે સાસરા બનવાની સજ્જતા કેળવવી જોઈએ. સાસુ સસરાએ ફેમિલીમાં બધાએ કે આપણે એક પાત્રને લાવીએ છીએ, એને પ્રેમ કરી શકીશું, એને વાલ કરી શકીશું, એની સાથે આપણે રહેવા માનસિક રીતે બધા તૈયાર થવું પડશે. થઈ છે. સો એક મેં જોયું છે જરા એટલે લેંગ્વેજ અને ક્લોથ્સ. ઘણીવાર ઘણા પુરુષોને વાતમાં ગાળો બોલવાની આદત હોય છે, તો ત્યારે એને ક્યારેક થોડો કંટ્રોલ કરવો પડે છે કે ઘરમાં નવી વહુ આવે ને ત્યારે પછી ગમે તેમ ગાળાગાળની ભાષામાં વાત ન કરે. અગર ફોન બી કરવો હોય તો પોતાના રૂમમાં જઈને, હવે ઠીક છે અમુક વાર વ્યક્તિનું કામ જ એ ટાઈપનું હોય કે સામેવાળું માણસ એ સિવાય સમજવાનું જ ન હોય, તો નવી વહુ ઘરમાં એડજસ્ટ થાય ત્યાં સુધી પછી એને સમજ પડી જ જવાની છે, એને ખબર પડવાની છે કે આવું છે. પણ શરૂઆતમાં એ અભાવ કે એ સડનલી ડિસરિસ્પેક્ટ ન થઈ જાય ને એના માટે થોડુંક ધ્યાન રાખવું પડે છે. અને બીજું કે જ્યાં એક જ સંતાન હોય છે, કે સમજો હવે કોઈના 2 દીકરા જ હોય, ઘરમાં છોકરી હોય જ નહીં, તો હવે ઘરમાં બધા શોર્ટ્સમાં ફરતા હોય, ઉઘાડા ફરતા હોય, એ બધું બંધ કરવું પડે છે. ત્યારે અચાનક આમ થોડીક આવી જાય મર્યાદા કે અરે હવે ઘરમાં નવી વહુ છે, ભલે એ દીકરી જેવી છે પણ એ દીકરી નથી.
એટલે દીકરીની સામે કદાચ એ રીતે ફરતા હોત તો પણ ચાલતું હોત, પણ વહુ સામે પુત્ર વધુ સામે એવી રીતે નહીં ફરાય અને જેમ તેમ બોલાશે બી નહીં. એક સસરાની મર્યાદા પણ રાખવી પડે છે બોલતી વખતે પણ, એની સાથે વાત કરતી વખતે અથવા ઘરના અન્ય સભ્યો સાથે વાત કરતી વખતે. બેડરૂમમાં તમે જેવો કરતા હોય બોલતા હોય વાઈફને પણ બોલતા હોય એ ચાલે, એનો વાંધો નથી, પણ વેન એવરી વન ઇઝ ધેર તો એ થોડોક વિચાર કરવાની જરૂર આવી જાય છે. હા, એટલે એને જે શીખવવું છે ને આપણે એ આપણા આચરણથી શીખવાડવાનું છે. હા, આમ બોલાય, આમ ન કરાય, આ બધી વાત આપણે એને શબ્દોથી નહીં, આપણું આચરણ એવું હોય કે એનાથી એ ઘડાય કે આમ આ ઘરમાં આમ રહેવાનું છે, આમ બોલવાનું છે, આ નથી થતું, આ બધું એને સમજણ પડે. એટલી બધી મૂર્ખ તો કોઈ હોતું નથી. ના કોઈ ન હોય, પણ હા, એટલે એને ખ્યાલ આવવો જોઈએ, એને આવે એ રીતે આપણું વર્તન હોય, બહુ વાંધો નથી આવતો. એમ તો એવો બી એક ફની કિસ્સો જ થયો હતો એક ફ્રેન્ડના ઘરમાં જ, કે હવે એક જ દીકરો હતો એટલે કોઈ દિવસ આવા તો કંઈ પ્રોબ્લેમ હતા નહીં, અને સસરાજી એક દિવસ ભૂલી ગયા અને ટોવેલ બેર ડાઇનિંગ ટેબલ પર આવી ગયા સામે પુત્ર વધુ ઊભી હતી, તો એણે તરત હસીને કહી દીધું, અરે વાહ પપ્પા, આજે તો તમે સલમાન ખાન થઈને આવ્યા છો વાર. તો એ પરિસ્થિતિ સચવાઈ ગઈ. પેલા તરત અંદર જતા રહે કે ના ના સોરી હું આવું છું 5 મિનિટમાં. એટલે આવું બી થતું હોય. ઝઘડો કરવો હોય તો આ જ વાતને કેવી રીતે ટ્વિસ્ટ કરી શકાય તમે વિચારી શકો. હા, પેલી રાત્રે એના વરને જ કે તમારા પપ્પામાં તો જો ઠેકાણ નથી, આવી રીતે કરે છે, મને તો આ ઘરમાં રહેવું કેવી રીતે, આવી રીતે અવાતું હશે, હું આવી છું. પણ એના દેખતા ત્યાં જ વસ્તુ સોલ્વ કરી દેવાની. આ સોલ્વ કરો તાત્કાલિક, બહુ સ્ટોર ભેગો નહીં કરવાના બધા પ્રશ્નોનો. બરાબર છે. વન બાય વન સોલ્વ કરતા જવાનું. પિયરિયાનો પણ આમાં ભાગ છે. એટલે પિયરિયાઓએ પણ દીકરીને, જે તમે કહ્યું કે અમે દીકરીને બી પરણાવવાની છે તો અમે ટ્રેન કરીને મોકલી છે, તો પિયરિયાનો પણ છે જ પક્ષ કે બહુ ચંચુપાત ના કરવો, અને દીકરી ફોન કરે તો એને સામેથી આપણે કહી દેવું કે ભાઈ આ પ્રોબ્લેમ તારાથી સોલ્વ થઈ જશે, મને આમાં સંડોવ નહીં, બહુ નાનકડી વાત છે. એટલે દરેક વખતે ઝઘડો થયો હોય ને અને દીકરીનો ફોન આવે કે મારે આજે આવો ઝઘડો થયો, તો એ વખતે મમ્મી એમ કેવું છે બેટા અત્યારે કામમાં તું અડધો કલાક પછી અથવા સાંજે વાત કરીએ, તમે બસ એ ટાઈમ એને પસાર કરી દો. પછી એનો ઉભરો, આ દૂધ ઉભરાયા જેવું જ છે, એના મનનો ઉભરો આવી ગયો હોય ને એટલે બધું બગાડે આજુબાજુ, પણ એનો ઉભરો એમને સમવા દો. બધી જ મમ્મી પોતાની દીકરીને મિસ કરતી જ હોય છે. દીકરી જાય એટલે ઘરના બધા જ મિસ કરે. એનો અર્થ એ નથી કે એને રોજ તમે ફોન કરો કે બેટા શું થયું, હવે બેટા શું થયું, તો એ પણ ઘણીવાર બગડવાનું કારણ બને છે. એટલે એ આજે બહુ દેખાઈ રહ્યું છે, કારણ કે એકનું એક સંતાન હોય છે ને દીકરી પણ, ત્યારે એની મમ્મીની પણ ધરી એની આજુબાજુ જ ફરતી હોય છે, અને એ ધરી અચાનક હલી જાય છે ને મમ્મી માટે પણ અઘરું પડે છે. પણ હવે જેમ જીવનમાં બધું કરવું પડતું હોય છે, તો આ બી એક ઘટના સાથે આપણે એડજસ્ટ કરવું પડે, મધરને બી એડજસ્ટ કરવું પડે છે કે દર વખતે ફોન ના કરાય, ભલે ગમે એટલી યાદ આવતી હોય. દીકરી ફોન કરે તો આપણે વાત કરી લઈએ, એનો વાંધો નથી. ઘરમાં નવ વધુ આવવાની છે તો એનો જે પતિ છે, જે ઘરનો દીકરો છે, એના માટે શું ટિપ્સ? ઘરના દીકરાને માટેની ટિપ્સ, હા, એને તો પહેલેથી જ આપણે ટ્રેનિંગ આપેલી જ હોય ને એ રીતે કે તારે સાસરે જવાનું નથી ઘર જમાઈ બનીને, તારે પાત્રને લાવવાનું છે અને પાત્રને આપણા ફેમિલીમાં રહેતા શીખવાડવાનું છે, એને ફટવવાનું નથી, પણ બધાની સાથે એડજસ્ટ થતા તારે પણ શીખવાનું ને એને શીખવાડવાનું છે. એટલે હવાઈ ખ્વાબોમાં નહીં રાચવાનું. આપણે તમે બી એકલા હોય ત્યારે હવાઈ ખ્વાબમાં રાચજો, પણ ફેમિલીમાં સાથે બેઠા હો ત્યારે પરિવાર સાથે રહેવાનું એ રીતે જ. અને એ શીખી જ ગયું હોય. આ જે તમે કહો કે આપણે કેમ પુખ્ત વયે લગ્ન કરવાનું કહીએ છીએ, બાળ લગ્નને અટકાવ્યા કેમ? કારણ કે એ મેચ્યોરિટી નામાં આવી જ ગઈ હોય, એ એવી અપેક્ષા સાથે અને એ વખતે લઈ આપણે લગ્ન કરવા માટે એમ કે લાયકાત કઈ, તો માત્ર ઉંમર લાયક થવું એ લાયકાત નથી, બીજી લાયકાતો ઉંમરની સાથે આવી જ ગઈ હોય. અને એ આપણી લાઈફસ્ટાઈલ જોઈને દીકરોએ શીખ્યો હોય. અચ્છા, દીકરાને શું કામ, દીકરીને બી મારે પુત્ર બધું બનાવીને ક્યાંક મોકલવાની હોય છે જ ને, તો એને બી એ ટ્રેનિંગ એવી જ રીતે મળી ગઈ હોય કે આપણે જઈએ છીએ તો આ રીતે રહેવાનું છે, વહુ આવવાની છે, દીકરાએ શું કરવાનું છે. એને એક દિવસમાં ટ્યુશન આપીને કામ ન થાય. આપણું ઘડતર, આપણું રોજનું જીવન જોતા એ શીખી જ ગયું હોય બધું. મમ્મી કેમ રહે છે, મારા દાદી જોડે મમ્મી કેવી રીતે રહેતી હતી, હવે મમ્મી સાથે મારી વાઈફ કેવી રીતે રહેશે, આ એને જોઈને પણ ખ્યાલ આવતો જ હોય. પણ એ વસ્તુ એને કમ્યુનિકેટ કરવી પડે ને નવી આવનારી સાથે, એ સમજો હોય, પણ એને એ સમજાવવું બી પડે.
એને બી એ ધીરજ રાખવી પડે કે રાતોરાત નહીં સમજી જાય પેલી, ના, એને ધીમે ધીમે કેળવવી પડશે. જરૂર પડે તો જ શબ્દોથી કહેવાનું, બાકી શબ્દોથી કહેવું પડે એવું રાખવાનું જ નહીં. આપણા વર્તન દ્વારા, આચરણ દ્વારા આ બધી વસ્તુ કોમ્યુનિકેટ થાય ને. શબ્દોથી કહેલી છે ને એ તમને કહું કે ક્યારેક ડંખ લગાડશે, પણ આપણા આચરણથી જ એને શીખવાડી હશે તો એને પોતાને જ ખબર પડશે કે મારે આમ કરવાનું છે. બરાબર છે. કારણ કે ઘણી વાર છે ને એવું બી દેખાય છે કે ઘણા ઘરોમાં કે ઘણી મધર્સના મોએ બી સાંભળીએ છીએ કે વહુ આવી એટલે દીકરો બદલાઈ ગયો કે વહુનો થઈ ગયો. તો એ એક્સ્ટ્રીમ ક્યારે આવે કે જ્યારે આ આવે, જે તમે કીધું કે દીકરાને તો આપણે પહેલેથી કેળવણી આપીએ જ, પણ દરેક ઘરમાં એવી કેળવણી નથી અપાતી. એટલે આ પ્રશ્નો કરવાનો હેતુ બી એ જ છે કે ક્યાંક ને ક્યાંક જો કોઈ મિસ આઉટ કરતું હોય તો એ ભલે નવેસરથી પછીથી શરૂઆત કરે કે ભાઈ ઓકે હવે આપણે આ થોડું કહીશું કે ઘરમાં વાતચીત કરશું કે ભાઈ હવે નવી વ્યક્તિ આવશે તો તારે શું કરવાનું છે, કે તારે આ જરાક ધ્યાન રાખવું પડશે. હસબન્ડનું એક બીજું મને એક દેખાય છે ફાઇનાન્શિયલ આસ્પેક્ટ, કે એ જે પોતા પર ખર્ચો કરતો હતો આજ સુધી, હવે સડનલી એ ખર્ચો ડબલ થઈ જશે. કારણ કે નેચરલી હવે એ અમુક જાતના કપડાં પહેરતો હોય તો હવે એને એની વાઈફના પણ એ ટાઈપના કપડાં લેવા પડશે, કે એ અમુક જગ્યાએ રેસ્ટોરન્ટમાં જતો હોય તો હવે 2 જણ જમવા જશે, બહારગામ જતા હોય તો હવે 2 જણ બહારગામ જશે. એટલે સડનલી ફાઇનાન્સીસ બી હલી જશે, કે પહેલાં એ જેટલો ખર્ચો કરતો હતો એનાથી 1.5-2 ગણો ખર્ચો તો થઈ જ જશે વ્યક્તિગત રીતે વાત કરીએ તો એ વાતનો વિચાર પણ એને કરવો પડશે કે હવે અમે 2 જણા થયા તો હવે ડબલ ખર્ચો કરશું કે ક્યાંક અમે કોમ્પ્રોમાઇઝ કરશું, કે આવક વધશે કે પત્ની પણ આમાં શેર આપશે બધામાં, કે બધું મારા માથા પર આવશે. આજે ઘણીવાર એવું બી દેખાય છે કે નવી આવનારી વ્યક્તિ નથી શેર કરવા ઈચ્છતી, એ બધું મારું ને તારું મારું સહિયારું એવું બી હોય છે. તો એ વખતે એ ભાર દીકરાના માથા પર આવે છે અને એને એ પણ વિચાર કરવો પડશે કે ભવિષ્યમાં એનું પોતાનું ફેમિલી થશે ત્યારે પણ એને ખર્ચા વધવાના છે. અને ઘણા ઘરોમાં એવું હોય છે કે જ્યારે લગ્ન થાય છે ત્યારે પિતા ઘર ખર્ચ સંભાળતા હોય છે, પણ ધીમે ધીમે એ બોજ પિતાને બી વર્તાતો હોય છે કે 5-10 વર્ષ પછી ઘરનો ખર્ચો એટલો વધી જાય છે. હવે એ ઘરનો જે મોભી માણસ છે એ કોઈ દિવસ બોલી નહીં શકે હવે મને થોડો ખર્ચામાં ભાર પડે છે ને શેર કરવું છે, કારણ કે એ આટલો વખત એણે જવાબદારી લીધી છે તો એનો એક મેલ ઈગો છે અને એની એક ગરિમા પણ છે કે એ શા માટે એવું કહે. તો તે વખતે દીકરાએ આ બધો થોડોક લાંબો વિચાર બી કરી લેવો પડે કે ભવિષ્યમાં જુદું ઘર લેવું છે તો એની બી તૈયારી અત્યારથી કરવી પડે અને આ બાબતની બધી વાતચીત વાઈફ સાથે કરવી પડે. કારણ કે હું હમણાં એવું બી જોઉં છું કે ઘણી છોકરીઓને એટલા બધા ખર્ચા કરવાની ટેવ હોય છે કે એ પોતાના પગારમાંથી એ બધું મેનેજ કરી લેશે, પણ પછી ભવિષ્યનું શું? અત્યારે 40-50 હજાર રૂપિયા કમાતી હોય અને અમુક ડ્રેસ લેતી હોય, અમુક વાર બ્યુટી પાર્લરમાં આટલું જતી હોય, વેકેશન લેતી હોય, ઘડિયાળો લેતી હોય, બધું કરતી હોય, પણ પછી જ્યારે ભવિષ્યમાં ઘર ખર્ચ આવી જાય ત્યારે એ બધી જવાબદારી પતિના માથા પર આવી જાય છે. તો એ બાબતનો વિચાર પણ બંને હસબન્ડ વાઈફે મળીને કરવો પડે અને એની શરૂઆત કદાચ વહેલી જ કરી લેવી જોઈએ. બંને જણાએ બચત માટેનો એક ટાર્ગેટ નક્કી કરવાનો કે ભાઈ આપણે આટલા ટકા આવકના આટલા ટકા બચત ફિક્સ કરવાની જ, પછી બધા આપણે ઉડાવીએ અને મજા કરીએ, પણ આટલી બચત થવી જોઈએ અને એટલી બચત માટેનો ટાર્ગેટ રાખીને જ આગળ વધવું પડે. આજકાલ મેં હમણાં એ પણ જોયું છે કે છોકરાઓ જ્યારથી કમાતા હોય છે અને લગ્ન કરે તો થોડોક ઘણા વર્ષો એકલા જ હોય છે અને એમાં પપ્પા ખર્ચ કરતા હોય ઘરમાં, એટલે ઘરમાં કશું આપવું નથી પડ્યું હતું, એટલે થોડીક બચત બી હોય છે. અને અચાનક વહુ આવે છે ને તો એ કહે છે કે સંતાન આવ્યા પહેલાં આપણે બધું કરી દીધું છે, અને સ્પેશિયલી વર્લ્ડ ટૂર. અને વર્લ્ડ ટૂરમાં એટલે કે દરેક અલગ જગ્યાએ, તો દર 4 મહિને એક વર્લ્ડમાં એક કન્ટ્રીમાં ફરવા જવું અને વીકેન્ડમાં તો જવું જ, અને એનું પ્રેશર એ હોય છે કે પછી સંતાન આવશે તો આપણે જવા નહીં પડે. અને એમાં થાય છે એવું કે જેટલી આ છોકરાએ જેટલી બચત કરી હોય છે ને એની લગભગ બધી 2 વર્ષમાં તો ઉડી જાય છે. તો એ મને એમ લાગે છે કે આજકાલ એ છોકરીઓને સમજાતું નથી કે સમય આવશે અને તમને ઘણું બધું ફરવા મળશે, તમારા હસબન્ડ બી કમાશે, વધારે કમાશે, આ જે કમાય છે એના કરતાં 10 વર્ષ રહીને ઘણું કમાશે. દુનિયા અમેરિકા છે કે યુરોપ છે કે બદલાવાનું નથી, એ તો ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. સમય આગળ જશે. આજે તમે યુરોપ ગયા કે દુબઈ ગયા કે અહીંયા ગયા ત્યાં ગયા, અને દીકરાને બી ઉત્સાહમાં એ બધો જ ખર્ચો કરી. આવા સમયે શું કરવું જોઈએ? જે છોકરો હોય એટલે પતિ, એને એની પત્નીને કેવું જોઈએ જો મારી આટલી આવક છે બધી તને આપું છું, તું વહીવટ કર,
આપણે કેટલી વર્લ્ડ ટૂર કરવી છે, કેટલું ઘર ખર્ચ કરવું છે, કેટલા મહોત્સવ કરવા છે, કેટલી વખત હોટલમાં જવું છે, વહીવટ તું કર. આ મારી આવક છે, હવે હું મારી આનાથી વધારે આવક નથી, તું કે તો ધાડ પાડવા જવું, ચોરી કરવા જવું, મારી આ આવક છે. ઉડી જાય છે, એ ઉત્સાહિત હોય છે એકદમ, કારણ કે અરે હા અમે તો યંગ કપલ છીએ, આજના કપલો તો બધા અહીંયા જાય ત્યાં જાય, એટલે એ લોકોને બી પોતાના પિયર પ્રેશરમાં બી હોય છે કે અરે આ લોકો એટલે અમે પણ ગયા. પણ ઘણી વખત મને એવું લાગે છે કે દીકરીઓ કે જે વહુઓ છે એ કેમ વિચાર નથી કરતી કે ભવિષ્ય ઘણું મોટું છે. કોઈ કન્ટ્રી પોતાની જાતે કઈ ફરવા નથી જવાનું કે દરિયામાં ડૂબી નથી જવાનું કે નહીં મળે તમને જવાબ. બધું મળવાનું જ હોય છે. એક લિમિટમાં જાઓ કે ભાઈ તમે પણ એક બજેટ નક્કી કરો કે ભાઈ તમે જો એક ટ્રીપમાં આટલો ખર્ચો કર્યો તો તમે વર્ષનો એ કેટલો દરેક મહિનામાં કેટલો એનો ઉપરનો ખર્ચો થયો હતો, અને એક પૂરું થાય બીજું ચાલુ થાય ને ત્રીજું ચાલુ થાય. તો જસ્ટ બીકોઝ તમને સંતાન નથી આવ્યું ને આમ નથી થયું, હજી આ નથી થયું, એ બધા પ્રેશર લાવીને કરવું એ મને યોગ્ય નથી લાગતું. એટલું બધું નહીં દોડવું જોઈએ કે હાંફીને ઉભા રહી જવું પડે. લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આ બધું કર્યા પછી પણ તમને દર વીકેન્ડમાં તો નજીકમાં જવું, કોઈ પણ હોલિડે હોય તો તમારે મનાવવાનો જ, એનિવર્સરી તો મનાવવાની જ, બર્થડે તો મનાવવાનું જ, અને એનું પણ એક સ્ટાન્ડર્ડ હોય. એટલે એ બધું જોઈએ છે ને ત્યારે મને ઘણી વખત એમ થાય છે કે લગભગ 2 વર્ષમાં લગ્નના 2 વર્ષમાં છોકરાના બધા પૈસા ખલાસ થઈ જાય છે. એમાં કોમ્યુનિકેશનનો ગેપ રહી ગયો હોય તો છોકરાએ કહેવાનું થોડીક શૈલી કેળવવી જોઈએ કે જો આપણી પાસે આટલી બચત છે ને ભવિષ્યમાં જરૂર પડશે, તને નહીં મને બી શોખ છે ફરવાનો, મારે બી અમેરિકા ને જાપાન બધે જવું છે, પણ આપણી પાસે આટલા પૈસા છે, આટલી બચત રાખવી પડે સંતાનો માટે, સંતાનોના એજ્યુકેશન માટે, એના સારા ઘડતર ઉછેર માટે આટલી રાખવી પડે. એ વાત સમજાવીને પછી એની સાથે આ વર્લ્ડ ટૂર કે ખાણીપીણી કે બહાર હોટલમાં કે પિકનિકમાં જવાના કાર્યક્રમો કરી શકાય. તો આ વાત કહેવી તો પડે જ. એટલે આ વાત ઘણી વખત શું થાય છે ખબર છે, માતા પિતા કે છે મારી દીકરીને તો અહીંયા ફરવા લઈ ગયા જમાઈ, જ્યારે સાસુ સસરા અંદરથી કચવાતા હોય છે કે આ બરાબર શું કરી રહ્યા છે. ઘણી વખત પત્નીના બહાને પતિ બધું કરી દે છે. નવવધુઓ છે ને આવે ત્યારે જ એકદમ બધા મને એક્સેપ્ટ કરી લે ને એવી બી અપેક્ષા રાખે છે. તો એ અપેક્ષા પણ થોડીક એ સામેવાળાને પણ સમય આપો. તમને એવું લાગે કે આ લોકો બધું મને કહેતા નથી, તો એમના મનમાં પણ કંઈક કારણો હશે કે ભાઈ નવી આવનારી વ્યક્તિ છે એ કેટલું પચાવી શકશે. એનું જજમેન્ટ લીધા પછી ઘરની બધી વાતો કરશે. કંઈ આવતા વેત તમને ઘરના બધા, હવે દરેક પરિવારના જો દરેક પરિવારની પરંપરાઓ છે ને તો દરેક પરિવારના પોતાના સિક્રેટ્સ પણ હોય છે જે સમાજ સામે નથી આવતા. તો આવનારી વહુને તરત બધા બધું નહીં શેર કરે. બધા જોશે કે ભાઈ આ કેટલું સમજી શકશે, હજી અમને સમજશે, પછી ધીરે ધીરે એનાથી રિવીલ થશે કે હવે જો આવું પણ છે આપણા ઘરમાં જે આપણે બહાર નથી પાડ્યું પણ આવું છે. તો એ એક એક્સપેક્ટેશન થઈ જાય છે. અને બીજું આજની છોકરીઓમાં જોવા મળ્યું છે કે હસબન્ડની જોડે રહેવું, લાઈક અ ટેલ. હસબન્ડ જ્યાં હોય ત્યાં હું સાથે જ હોઉં, એના ઓફિસ સિવાય એને કશે એકલો મૂકે જ નહીં. અને જો એ એકલો પડે તો એના પર શંકા કરે કે તું આમ હતું કે એમ હતું કે તેમ હતું. તો એ સ્પેસ પણ આજે તમારે તમારા પતિને આપવાની છે, ફક્ત એના મિત્રો સાથે નહીં, ઘરના સાથે પણ. ઘણીવાર આમ કે સાસુ અને દીકરો વાતો કરતા હોય તો એને એમ જ લાગે કે આ મારી જ વાતો કરે છે. એવું નથી હોતું. પરિસ્થિતિ અનુસાર અમુક ચર્ચાઓ હોય છે જે કરવાની હોય છે મા દીકરાએ. તો દરેક વખતે એ પત્ની ત્યાં બેસે જ, નવી આવનારી વહુ ત્યાં બેસે જ, એવો એને હઠાગ્રહ દુરાગ્રહ ન રાખવો જોઈએ. કારણ કે નવા જમાનામાં આ બી દેખાય છે કે ચોંટેલી જ રહે છે બધે. પ્રેમ હોય અલગ વસ્તુ છે, પણ એ પ્રેમનું પ્રદર્શન કરવાની પણ જરૂર નથી અને થોડી સ્પેસ આપવાની જરૂર છે. તમે જ્યાં ચોંટેલા રહેવાનું કહો છો ને એ તો શરૂઆતના 2 વર્ષમાં જ ચોંટેલા રહે, પછી તો છૂટા પડે. આ નવા હોય ત્યારે ના એવું નથી. હું તો આ યુવાનો સાથેની વાતચીતથી કહું છું કે ઘણીવાર એનો હસબન્ડ જ કંટાળતો હોય છે કે જ્યાં જવું ત્યાં ભેગું જ આવવું છે, મારે બધે ભેગી નહીં લઈ જવી આને. પણ પેલી રૂટ રીસાઈ જાય. પેલી એ કંટાળ છે પછી જાતે જ કે જા તારે જવું હતું હું ઘેર બેઠી. આ શરૂઆતમાં જ બધા ઉભર ના રોહિતભાઈ, એમને શું થાય છે ખબર છે કે સંતાનો આવે છે ત્યારે એ પછી પોતે એકલી થઈ જ જાય છે પોતાના સંતાન જોડે. એટલે ત્યાં સુધી ઘણું બધું બદલાઈ જાય છે કે ઘણા કટ ઓફ રિલેશન થઈ જાય છે, રિલેશનો બગડી જાય છે.
એ ઘણું બધું થઈ જતું હોય છે. અને પછી અચાનક જ એ જે વહુ હોય છે એ પોતાના સંતાનની સાથે પોતાની દુનિયા બનાવી દે છે. તો ત્યારે ઘણી વખત એ દીકરા માટે બહુ થોડુંક કઠણ હોય છે કે મેં ત્યારે મારો પક્ષ આની સાથે આને આગળ કરવા માટે મેં ઘણું બધું કર્યું ને હવે હું જ એકલો કરું. અમારા પડોશી કાશ્મીરી હતા, એટલે ત્યારે એનો દીકરો એકનો એક, અને એ વહુ આવી અને ખબર નહીં એને કેમ એ કશું વાત ક્યાંય એને ટચ જ ન કરાવે. તારે મારી વસ્તુઓને ક્યાંય ટચ નહીં કરવાની, કબાટને હાથ નહીં લગાડવા, મારી મ્યુઝિક સિસ્ટમને હાથ નહીં લગાડવા. અને સામે વહુ એટલી જ ડાઈ હતી, એ શાંતિથી સાંભળતી હતી. અને પછી એણે રજૂઆત કરી કે એના સાસુને કીધું, સસરાને કીધું કે આ દીકરો આવું કરે છે. તો સાસુ અને સસરાએ નિર્ણય લીધો કે એક કામ કર, તું છે ને તારી નોકરી, દીકરો જોબ કરતો હતો ને થોડું દૂર કરતો, તો દીકરાએ એને કીધું કે તું છે ને ત્યાં પણ એક ઘર લઈ લે અને તું ત્યાં રહે મંડે ટુ ફ્રાઈડે, અને સેટરડે સન્ડે આવતું અહીંયા, તો તને પણ સારું. એટલે ત્યાં સુધીનો વહુને એકદમ ઘરમાં એડજસ્ટ કરવાનો ટાઈમ મળ્યો. અને સાસુ એવું એ લોકોએ 1 વર્ષ કર્યું. એટલે ધીરે ધીરે પછી શું થયું કે મંડે ટુ ફ્રાઈડે તો એને કોઈ કમ્પ્લેન દિવસ હોય જ નહીં, અને સેટરડે સન્ડે હવે 2 જ દિવસ આવે એટલે એની કમ્પ્લેન્સ બી ઓછી થઈ ગઈ. અને આ ધીરે ધીરે આ છોકરી એડજસ્ટ. એટલે ત્યારે એ સ્ટેપ એ કે હું મારા પિયરે નહીં જાઉં, હું આ પ્રોબ્લેમ મારા સાસુ સસરાને કહીશ કે તમારો દીકરો કેમ મારી સાથે આવું કરે છે. આ બહુ સમજવા જેવી વાત છે કે મારો પ્રશ્ન કોની આગળ રજૂ કરવો. આપણા રોદણા બધાની આગળ ન રોવાના હોય, આપણા રોદણા કોની આગળ રોવા, આપણી ફરિયાદનો ઉકેલ કોણ સારી રીતે લાવી શકશે, અથવા આપણી ફરિયાદ આપણા પ્રોબ્લેમને કોઈ વધારે કોતરીને મોટાઈ કરે. બરાબર. દર વખતે મમ્મી પપ્પા પાસે બી જવાની જરૂર નથી હોતી કે આજે ઘરમાં આવું થયું, કાં તો તમે કોઈ ફ્રેન્ડ સાથે શેર કરો, કાં તો તમારો કોઈ ટીચર હોય, એકદમ અંતરંગ ફ્રેન્ડ, કોઈ માસી હોય, કાકા હોય, કોઈ મામી હોય, પાત્ર કોઈ પણ હોય, સમજદાર. હા, મમ્મી પપ્પાનું એંગલ છે ને એ તો દીકરી તરફનું જ રહેશે કે અરે અચ્છા તને આવું કર્યું તો તું આમ કરજે એમ રીતે. અને એ એની સેફટી વિચારશે, એના દ્રષ્ટિથી વિચારશે. જ્યારે કોઈ બીજું વડીલ હોય કાં તો, અને હું તો હંમેશા એ માનું છું કે પડોશી છે ને એ સૌથી વધારે નજીકનું પિયર હોય છે. કારણ કે ઘણી વખત પડોશીઓ કહી દેતા અરે આ ઘરમાં છે ને આવું જ ચાલે, એટલે છે ને તો જવા દે, આ તો પહેલેથી આવું જ થાય છે, એટલે આમ નહીં ને આમ કરી લે છે. અને ઘણા પડોશીઓ એવી રીતે બી વહુઓને એડજસ્ટ કરાવવામાં મદદ કરતા હોય છે. વહુને એમ પણ થઈ જાય કે સાચી વાત છે કે આ આવું જ ચાલે છે તો હવે આનાથી રસ્તો, આ કંઈ બદલાશે નહીં, વર્ષોથી ચાલતી છે તો ચાલવા દો. અને ઘણી વખત પડોશીઓ બી સાસુઓને બી કહેતા હોય છે હવે આ નવી આવી, હવે તમે બદલો તો ખરા, હવે તમે આમ છોડો બધું. અને બીજું શું થાય છે, તરત ને તરત ઘણી વખત બહુ જ ગુસ્સો આવી ગયો કે ઘણી વખત બહુ ઉભરો આવી ગયો, બહુ લાગણીનો અતિરેક થઈ ગયો, તો કોઈ એક વ્યક્તિ હોય નજીક હોય તો એ લગભગ એવું થઈ જાય છે કે પડોશીઓ નજીક હોય છે અને ત્યાં બેસી જાય છે થોડીક વાર, તો એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. એટલે સૌથી નજીકનું પિયર થઈ જાય છે. બીજું છે હેલ્થ ઇશ્યુઝ. ઘણી યુવતીઓને પીરિયડ્સ દરમિયાન પેનના પ્રોબ્લેમ હોય છે, અને ઘણી છોકરીઓ એવી હોય છે કે એ 3 દિવસ દરમિયાન દર વખતે પિયરે ભાગી જાય. આ વસ્તુ માટે પણ પતિ સાથે, ઘરના સાથે થોડું કમ્યુનિકેશન કરવાની જરૂર છે, કારણ કે આ તો રેગ્યુલર પ્રોસેસ છે અને દર મહિને એ 3 દિવસ આવવાના છે. તો દર વખતે તમે પિયરે જતા રહો તો ઘણીવાર એ પણ અવ્યવસ્થા સર્જાઈ જાય છે. તો આમાં શરૂઆતના 2-4 મહિના કે 6 મહિના એને થોડોક શરમ, સંકોચ આ બધું હોય એટલે એ ત્યાં જાય, બરાબર છે. પછી તો કઈ કાયમ માટે કોઈ નથી જતું હોતું. આ તમે જોજો ક્યાંય બી તમે આવું જોયું છે ને તો 6 મહિના કે 1 વર્ષ બહુ બહુ તો. હમણાં રોહિતભાઈ શું થયું છે, પહેલાના જમાનામાં છોકરીઓ માટે અલગ રૂમ નહોતા, છોકરાઓ માટે એકચ્યુઅલી. પહેલાના જમાનામાં શું હતું કે દંપતી માટે જ રૂમ હતો, બાકી બધા છોકરાઓ તો બધા સંયુક્તમાં જ હતા, કાં તો દાદા દાદી સાથે હોય, કાં તો હોલમાં હોય બધા. હવે ધીરે ધીરે એવી લાઈફસ્ટાઈલ ઓપન થવા લાગી છે કે છોકરાનો રૂમ કે છોકરીનો, અને સ્પેશિયલી છોકરા છોકરીનો રૂમ સાથે નથી હોતો, છોકરાનો અલગ હોય છે, છોકરીનો અલગ હોય છે. તો હવે છોકરીને છે ને એવી આદત પડી ગઈ હોય છે કે મારે તો એકલા જ રહેવાનું, અને જ્યારે એકલા રહેવાનું હોય ત્યારે એને એનું રૂમ જ જોવું છે, એટલે એ એના રૂમ માટે ત્યાં જ જતી રહે છે. એટલે સાસરાના ઘરે કોઈ દિવસ પુત્ર વધુ માટે એક અલગ રૂમ લગભગ હોતો નથી.
આનાથી તદ્દન રિવર્સ મેં ઘટના જોઈ છે કે એના પિયરમાં બહુ ચુસ્ત હતા આ બધું આભડછેટ પાડવાનું જયારે પીરિયડ્સમાં હોય ત્યારે કે ધાર્મિકતાની દ્રષ્ટિએ, અને એ સાસરે એને છૂટ હતી એટલે એના સાસુ કે કોઈ કહે તો એ નથી જતી ના કે અહીં બરાબર છું, કારણ કે અહીં મને બધું ઘરમાં છૂટછાટ છે, ત્યાં મારે જવું તો બધું મારે પાડવું પડે છે. એટલે આ તો એક એક્ઝામ્પલ હતું, પણ અધરવાઇઝ ઓલ્સો હેલ્થ ઇશ્યુઝ હોય ત્યારે ઘરના સ્ત્રી વર્ગ, એટલે મારો તો કહેવાનો એક મોટો ભાવાર્થ એ છે કે ઘરના સ્ત્રી વર્ગ સાથે થોડું સખીપણું પણ કેળવો. ઘરમાં સાસુ હોય કે નણંદ હોય તો થોડી એની સાથે ફ્રેન્ડશિપ કરો, જેથી આવા નાના મોટા પ્રશ્નો હોય તો કદાચ હસબન્ડ ન સમજી શકે ને તો એ ઘરનો સ્ત્રી વર્ગ સમજીને પણ તમને સપોર્ટ કરશે કે તમને કહેશે કે ના ના આજે રહેવા દો ને, હવે આજે નથી મજા આવતી, આજે આપણે નથી જવું બહાર, આજે આપણે ઘરે જ બનાવીએ ને. હા, એટલે એ થોડુંક સખીપણું બી કેળવવું પડે. એક કિસ્સો એવો બી જોયો હતો કે બહુ સ્ટાર્ટિંગના ટાઈમમાં જ હું કીધું કે આજે તમારું માથું એટલું દુખે છે, આજે હું તો મમ્મીના ઘરે જાઉં છું. સાસુએ તરત જ કીધું ઘરમાં તારું બેડરૂમ છે ને, સવારથી સૂઈ જા, તારે કશું જ નથી કરવાનું, કે જો તેરી મમ્મી કે ઘર તું કરતી હે ને તારે જે મમ્મીના ઘરે તું કરે છે એવી રીતે તું રહે, આજે કોઈ ડિસ્ટર્બ નહીં કરે, પણ અહીંયાથી નથી જવાનું. તું મને કે છે હું તને એ ટાઈમે તને જે ખાવું હોય બનાવી આપીશ, જે કરવું હોય તે કરી આપીશ, અને યુ રિલેક્સ કે તું આ ઘરમાં છે જ નહીં, તું તારા રૂમમાં આરામથી શાંતિથી બેઠી છે. તને માથામાં બામ લગાવી આપું ત્યાં સુધી કેવું જોઈએ, શું વાંધો છે? ઓફકોર્સ કે હું બેઠી છું ને, તને હું બધું કરી આપીશ, જે ખાવું હોય બનાવી આપીશ, બધું કરીશ, તારે ક્યાંય જવાની જરૂર નથી, આ ઘર તારું જ છે ને, તું આરામથી સુઈ જા. આ તમે કહ્યું ને એવું જે સાસુએ કર્યું છે ને એને વહુ તરફથી નફરત મળવાનો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. એને કહ્યું છે કે તું સુઈ જા, અહીં હું તને બામ ઘસી આપું છું, એ વહુ પણ પછી કરશે જ. પણ આપણે કરવું નથી, તારે જ બધું કરવાનું, ત્યાં પ્રોબ્લેમ છે. તમે આવું જે સાસુનું ઉદાહરણ આપ્યું, આવી સાસુને તો બહુ ખરાબ હશે ને તો એ સારી થઈ જશે. ઘણી લેડીઝો છે ને વહુને વહુ તરીકે નથી કરતી, એક સ્ત્રી પાત્રને ઘણી વખત એ લોકોને હવે આ જે સ્ત્રીની વાત કરીએ એને દીકરી માનો, બેનપણી માનો, સખી મજા આવે છે કે અમે તો સાસુ બહુ બધું સાથે કરશું, સાદા સરખા બેસશું. મેં તો ઘણી વહુઓને ઘણી સાસુઓને એમ પણ જોઈ છે કે વહુ આવ્યા પછી જ એમને જીન્સ પહેરવા મળ્યું છે, કારણ કે મજા આવે. હા, મળી તો સાસુને બી છૂટ મળી ગઈ, અમે બી પહેરશું જીન્સ અને પહેરવા બરાબર છે. અને સાસુએ એને થેન્ક્સ કેવું છે કે બેટા તું આવીને તો મને આ ફ્રીડમ મળ્યું, તારા આગમનને હું વધાવું છું. આ રીતે હું શ્રોતાઓ કે દર્શકોને બી આહ્વાન આપીશ કે અમે જે ચર્ચા કરી એનાથી જુદા મુદ્દા તમારી પાસે હોય તો પ્લીઝ કમેન્ટમાં શેર કરજો, જેથી કરીને બધાને જ એનો લાભ મળે.